નમસ્તે, મારું નામ ઉન્મેશ દીક્ષિત છે. હું અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના વહીવટમાં છું, અહીંયા વહીવટદાર છું. આપ સૌનું સ્વાગત છે. સામાન્ય રીતે આપણે સમયસર કાર્યક્રમ શરૂ કરીએ છીએ, જે આપણે આજે પણ કરીશું. તેમ છતાં ઘણા લોકો હજી પાછળથી જોડાશે. મારા અહીંયા આવ્યા બાદ, એની પહેલાં પણ ક્યારેક થતા હતા, પણ મારા અહીંયા આવ્યા બાદ ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી માટે, ગુજરાતી ગમતા, ગુજરાતી ભાષાના કાર્યક્રમો કરવાનો મને ગુજરાતીના નાતે એક ઉત્સાહ હતો. અને એમાં મને ભીખેશભાઈ અને બંકિમભાઈએ દિવસ રાત ધક્કો માર્યો છે. તો એમનો શ્રેય પણ એટલો જ છે જે લોકો આના હકદાર છે, ભીખેશભાઈ અને બંકિમભાઈ. ભીખેશભાઈ એએમએના પણ મેમ્બર છે અને તમારા ત્યાં અલગ અલગ સંસ્થાઓના ગણપતમાં પણ સેવા આપે છે, પરિષદમાં પણ મેમ્બર છે. એટલે હું મારા વતી એવું કહીશ કે આજે ભીખેશભાઈ છોકરીવાળા અને છોકરાવાળા બંને છે. બંને બાજુ યોગ્ય તમે પ્રદાન કરજો અને સંયોજન કરજો. ઓફકોર્સ આપ સિનિયર છો, મારે કશું કહેવાનું ના હોય, પણ આપણી ઓળખાણ એ રીતે જ હું આપી શકીશ. બાકી ઉંમરમાં ઘણો નાનો છું, આપ સૌ વડીલો આવ્યા છો. અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં એવો ક્યારેય બાદ હતો નહીં, છે નહીં અને રહેશે નહીં. ભાષા માત્રનું કામ અહીંયા થઈ શકે. હું ઘણીવાર એવું પણ કહું છું મારા ટીમ મેમ્બર્સને હસતા કે કોઈને નેપાળી ભાષાની કામ કરવું હશે તો પણ અહીંયા કરીશું, પણ થોડુંક ઓડિયન્સ આવે તો સારું. જેમ જેમ આપણે કામ કરતા જઈશું એમ ઓડિયન્સ આવતું થઈ જશે. તો આપ સૌ આજના જે વક્તાઓ છો, આપને હું આમંત્રિત કરીશ, આપ મંચ ઉપર આવશો. સલ્લા સાહેબ, હર્ષદભાઈ, વિનોદભાઈ. અને હું આ સાથે વ્યક્તિગત રીતે બંકિમભાઈ અને ભીખેશભાઈનું હું વ્યક્તિગત રીતે અને એએમએ વતી સ્વાગત કરું છું. ત્યારબાદ એએમએની ભૂમિકા ભીખેશભાઈ ભજવશે અને આગળ કાર્યક્રમને લઈ જશે. ખૂબ ખૂબ ધન્યવાદ. આદરણીય મહેમાનો, પૂજ્ય શ્રી સલ્લા સાહેબ, વિનોદભાઈ, હર્ષદભાઈ, આપ સૌ વડીલો અને મિત્રો, જ્યારે હર્ષદનું પ્રમુખ થવાનું બન્યું, બીજી બાજુ વિનોદભાઈને સેરેન્દ્રી માટે સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો અને રઘુવીરભાઈને પદ્મશ્રી જાહેર થયો, ત્યારે મેં ઉન્મેષે વિચાર્યું કે આપણે કોઈ રીતે સેલિબ્રેટ કરવું જોઈએ. એટલે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં આપણે આ મિત્રોનું એક પ્રતીક એવું સન્માન કરી શકીએ અને એમની સાથે થોડી એમની વાત સાંભળીએ, એમની સર્જન પ્રક્રિયા, અને એમની સાથે આપણે જે ઈચ્છીએ એવો એક સંવાદ કરી શકીએ નાનકડો. એટલે આ કાર્યક્રમનું આયોજન થયું. અને એએમએનો હું ખાસ આભારી છું કે જ્યારે એએમએને આપણે કંઈ ને કંઈ પ્રપોઝ કર્યું છે. પહેલાં તો ઉન્મેષ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર થયો ત્યારે મેં કીધું કે બધા મેનેજમેન્ટના કાર્યક્રમો અહીંયા થાય છે, મેનેજમેન્ટના થોટને કેન્દ્રમાં રાખીને, પણ સર્વાંગી વિકાસ માણસનો થાય એ પણ હંમેશા એએમએ જોયું છે અને જાતના કાર્યક્રમો થાય છે. તો મેં વિનંતી કરી કે કલા સાહિત્યને પણ તમે જોડો. આખરે માણસ સુસંસ્કૃત થવો એ પૈસાવાળો થવો, સફળ થવો એનાથી પણ વધારે જરૂરી બાબત છે. અને એણે આ મારી વાત સ્વીકારી અને ત્યાર પછી આજ સુધીમાં અમે 8-10 કાર્યક્રમો છેલ્લા એકાદ વર્ષમાં અહીંયા કર્યા છે, જેને કોઈને કોઈ રીતે કલા સાહિત્ય સાથે સંબંધ હોય. વિનોદભાઈ બીજી વાર આ પ્રકારના કોઈ આયોજનમાં જોડાયા છે. સલ્લા સાહેબ પણ એકવાર અમે શિક્ષક દિન અહીંયા ઉજવેલો, ત્યારે કુમારભાઈ, સલ્લા સાહેબ, બોરીસાગર સાહેબે એમના ગુરુઓ વિશે વાત કરેલી ને બહુ અદ્ભુત કાર્યક્રમ થયેલો. એ એએમએની યુટ્યુબ ઉપર છે, જેને સાંભળવો એ કાર્યક્રમ સાંભળી શકશે. આજે સૌથી પહેલાં આપણે સલ્લા સાહેબને આવકારીએ. સલ્લા સાહેબ આમ તો ખુદ એક શિખર સમૂહ વ્યક્તિત્વ છે. એમને ભાગ્યે જ એમની ઓળખ આપવાની હોય, છતાં એક ઔપચારિક
ખાતર સલ્લા સાહેબ મૂળ સાવરકુંડલા પાસે નેસડી ગામ છે, એ એમનું વતન, ત્યાં એમનો જન્મ થયો. પ્રાથમિક શિક્ષણ પણ ત્યાં લીધું, પણ પછીથી ઉચ્ચ શિક્ષણ એમણે લોકભારતી સણોસરા લીધું. અહીંયા ગુજરાત વિદ્યાપીઠમાં અનુસ્નાતક થયા અને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યા. અને પછી સેવાઓ એમણે ત્યાર પછીથી લગભગ એમની આખી કેરિયર એ લોકભારતી સણોસરામાં પહેલાં શિક્ષક તરીકે અને પછી આચાર્ય તરીકે એમણે આપવાની થઈ. રિટાયર થયા ત્યારે ડીન થઈ ચૂક્યા હતા, અને એ રીતે એ એમની શિક્ષક તરીકેની કારકિર્દી, એમની સાહિત્યકાર તરીકેની કારકિર્દીમાં 14 પુસ્તકો સ્વલિખિત, 7 સંપાદન અને એ રીતે 21 જેટલા પુસ્તકો. અત્યારે સલ્લા સાહેબ ગુજરાતી જેમ પરિષદ છે, સાહિત્ય પરિષદ છે, એમ ગુજરાતમાં એક કેળવણી પરિષદ પણ છે, જેની સ્થાપના ઉમાશંકર જોશીએ કરેલી. એમના સલ્લા સાહેબ પ્રમુખ છે. અને બીજી પણ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. અને એ બધી જ વિગતો આપણે આપીએ ને તો ઘણો બધો સમય જાય, પણ સલ્લા સાહેબ કેળવણીના મૂળ જીવ, આદર્શ શિક્ષક. એમની એટલી બધી સણોસરામાં વિદ્યાર્થીઓમાં લોકપ્રિયતા હતી કે આજે પણ એ બધા વિદ્યાર્થીઓના જીવનમાં એમનો, જેમ બોરીસાગર સાહેબ એમના જીવનમાં અનેક વિદ્યાર્થીઓ આજે પણ એમની સાથે જોડાયેલા છે, એમનું માર્ગદર્શન મેળવે છે. એવી રીતે સલ્લા સાહેબ પણ એમના અનેક વિદ્યાર્થીઓના જીવનમાં સલ્લા સાહેબે દીવો પ્રગટાવ્યો છે, એવું કહે તો ચાલે. સલ્લા સાહેબનું એમએ વતી સ્વાગત કરું છું. વિનોદ જોશી એ ગુજરાતી સાહિત્યના અનુઆધુનિક સમયગાળાના એક અગ્રીમ અને બહુ પ્રશંસિત કવિ છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગર ખાતે ગુજરાતી અનુસ્નાતક વિભાગમાં પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે એમણે કામ કર્યું, અને ડીન તેમજ કુલપતિ પદેથી યુનિવર્સિટીનું નેતૃત્વ પણ કર્યું. એમણે 2008થી 2012 દરમિયાન કેન્દ્રીય સાહિત્ય અકાદમીમાં ગુજરાતી અને પશ્ચિમ ભારતીય ભાષાઓના કન્વીનર તરીકે સેવા આપી. એમને 2018થી 2022ના સમયગાળા માટે ફરી એ જ પદ ઉપર નિયુક્ત કરવામાં આવ્યા. એમની પાસેથી સર્જન, વિવેચન અને સંપાદનના 40થી વધારે પુસ્તકો મળ્યા છે, પણ એમનું મુખ્ય કામ કવિતા ક્ષેત્રે રહ્યું. એમની મોટાભાગની કવિતા ગ્રામજીવનની અને સ્ત્રી ભાવનાઓની રસદીપ્તિથી ભાવ પ્રચુરતાનો અનુભવ આપનારી બની રહી છે. નારી ચિત્તની ઉદાત્ત અને સંવેદનશીલ અભિવ્યક્તિ, ભાષાની રોજિંદી પરંતુ નૂતન વળોટમાં ગૂંથાયેલી કલ્પનપૂત ભાષા, દર્શનની ઊંચાઈ સુધી પહોંચતા એમના તત્વનિષ્ઠ નિરીક્ષણો અને છંદોલયના અવનવીન મોહક આવિર્ભાવો એમના કાવ્ય સર્જનના મુખ્ય પરિમાણો છે. કવિલોક ટ્રસ્ટ દ્વારા વિનોદ જોશીનો પ્રથમ કાવ્ય સંગ્રહ પરંતુ 1984માં પ્રકાશિત થયો હતો. એમની પાસેથી સંસ્કૃત વૃત્તોમાં લખાયેલી ત્રિસર્ગી દીર્ઘ કવિતા શિખંડી 1985, અનુઆધુનિક ગુજરાતી કવિતાની નોંધપાત્ર રચના ગણાયેલી મધ્યકાલીન શૈલીની પદ્ય વાર્તા તુંડિકા 1987, તેમજ બહુ પ્રશસ્ત કાવ્ય સંગ્રહ ઝાલર વાગે જૂઠડી એ 1991માં પ્રાપ્ત થયા, જેની એકાધિક આવૃત્તિઓ પ્રગટ થઈ છે. 2018માં ચોપાઈ અને દોહરામાં લખાયેલા 7 સર્ગ અને 49 ખંડના એમના પ્રશિષ્ટ પ્રબંધ કાવ્યથી એમની કવિ પ્રતિષ્ઠા સર્વાધિક ધ્યાનપાત્ર બની.
દ્રૌપદીના સરેન્દ્રી રૂપનું તેમાં નારી સાપેક્ષ ભાવોત્કટ અને તત્વનિષ્ઠ આલેખન થયું છે. આ પ્રબંધ કાવ્યનો સ્વયં કવિએ હિન્દી ભાષામાં સમછંદી અનુવાદ પણ કર્યો છે. તેના નૃત્ય નાટ્ય રૂપાંતરો દેશ વિદેશમાં ભજવાયા છે. આજે પણ એમને અમદાવાદની સંસ્થા નૃત્યની છે, એના ચંદન ઠાકોર અને નિરાલીબેન ખાસ સૈરેન્દ્રીના નૃત્ય રૂપાંતર માટે મળેલા. અને હવે આમ તો ઘણી બધી જગ્યાએ આ બધા પ્રયોગો છે, આ છે, અને એનું નૃત્ય રૂપાંતર થયું, એનું નાટ્યાંતર થયું, એના પઠનો થયા, અને અનેક રીતે ખુદ વિનોદભાઈએ અનેક જગ્યાએ પઠન કર્યા છે. અને એનું પહેલું પઠન વિશ્વકોશમાં અમદાવાદમાં થયેલું. વિનોદ જોશીને 2013માં કવિશ્વર દલપતરામ એવોર્ડ અને 2015માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એમના વિવેચન પુસ્તક નિવેશને ગુજરાતી સાહિત્ય પરિષદનું રમણલાલ જોશી પારિતોષિક અર્પણ થયું છે. 2012માં પ્રસાર ભારતી અમદાવાદ દૂરદર્શન દ્વારા ગિરનાર સાહિત્ય શિરોમણી પુરસ્કાર પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ સાહિત્યકાર છે. એમને ઉમાશંકર જોશી એવોર્ડ, જયંત પાઠક કવિતા પુરસ્કાર, ક્રિટિક્સ એવોર્ડ, ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર, રાષ્ટ્રીય કલા કેન્દ્ર પુરસ્કાર, ગુજરાત કલારત્ન એવોર્ડ, એવા દર્શક સન્માન એવોર્ડ, નર્મદ સુવર્ણચંદ્રક વગેરે અનેક પારિતોષિકોથી સન્માનવામાં આવ્યા છે. આના માટે જે નિમિત્ત છે એ ભારતીય સાહિત્ય અકાદમી નવી દિલ્હી દ્વારા એમના પ્રબંધ કાવ્ય સરેન્દ્રી માટે એમને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે, જે આ માર્ચમાં એમને દિલ્હી ખાતે અર્પણ થશે. એમણે ગુજરાતી ભાષાના કવિ તરીકે ચીન, જાપાન, કેન્યા, ઇંગ્લેન્ડ, અમેરિકા, યુએઈ, થાઇલેન્ડ, ઓસ્ટ્રેલિયા, મોરેશિયસ, કેનેડા વગેરે જેવા ઘણા દેશોમાં ભારતીય સાહિત્યના પ્રતિનિધિ તરીકે કે નિમંત્રિત કવિ તરીકે ભાગ લીધો છે. એમના કાવ્યો મોટાભાગના સંગીત કલાકારો દ્વારા સ્વરબદ્ધ થઈને ગવાયા છે અને ખૂબ લોકપ્રિય થયા છે. આ રીતે વિનોદભાઈનું વ્યક્તિત્વ આમ તો આ 2 પાનામાં સમાય એવું છે નહીં, પણ ટૂંકાવીને સમાયું છે. આજે આપણી વચ્ચે વિનોદભાઈ વિશેષ મહેમાન તરીકે આવ્યા છે, એ આપણા સૌ માટે ધન્ય એવી એક ક્ષણ છે. હું એમનું એએમએ વતી સ્વાગત કરું છું. આપણે હર્ષદભાઈને પહેલાં તો ખાસ તાળીઓના ગડગડાટથી એટલે વધાવીએ કે હમણાં જ નવા સાહિત્ય પરિષદના પ્રમુખ ચૂંટાયા છે. વરાયા નથી, ચૂંટાયા છે, એ ખાસ બાબત છે. હર્ષદનો જન્મ 17/7/1958ના રોજ થયો અને એમનું વતન ખેરાળી, વઢવાણ તાલુકાનું એક નાનકડું ગામ છે, એ એમનું વતન છે. એમણે BA કર્યું છે ગુજરાતી અને હિન્દીમાં, અને MA કર્યું છે એ પણ ગુજરાતી અને હિન્દીમાં કર્યું છે. એમણે પરિષદ સાથે, ગુજરાતી સાહિત્ય અકાદમી સાથે, ગુજરાતી સાહિત્ય અકાદમીમાં ઘણું લાંબુ એમણે એમની કારકિર્દીના ઘણા વર્ષો ગુજરાતી સાહિત્ય અકાદમીના આપ્યા. અને એમાં સૌથી મહત્ત્વનું પ્રદાન જો એમનું હોય તો એ શબ્દસૃષ્ટિ કરીને અકાદમીનું એક મેગેઝિન છે, એના સંપાદક તરીકે એમણે બહુ નોંધપાત્ર સારું કામ કર્યું છે. જેટલા વિશેષાંકો કર્યા, ઘણા બધા વિશેષાંક કર્યા, એ બધા જ વિશેષાંકો ગ્રંથ સ્વરૂપે પછીથી પ્રગટ કરવા પડ્યા. એટલા ચિરંજીવ એનું જે સાહિત્ય છે એનું લાંબા સમય માટે એક સાહિત્યિક મૂલ્ય એવું એમાં સંગ્રહાયેલું છે કે એ આજ સુધી પુસ્તક રૂપે વંચાયા કરે છે, એની આવૃત્તિઓ થયા કરે છે. આ હર્ષદભાઈના જે આખી કારકિર્દી છે એમાં સંપાદક તરીકેનો એમનો રોલ છે એ સૌથી મોટો છે.
આમ તો છેલ્લા 40 વર્ષથી કવિતા, વાર્તા, વિવેચન, સંપાદન વગેરે બધા એ સાહિત્ય ક્ષેત્રે એમનું નોંધપાત્ર કામ છે. અને ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે પણ આમ વર્ષોથી જોડાયેલા છે. સૌથી પહેલાં અમે લોકો પરિષદમાં સાથે કામ કરતા હતા. જ્યારે કોર્સ તૈયાર થતો હતો, ઇતિહાસના પુસ્તકો તૈયાર થતા હતા, ત્યારે પણ એમાં હર્ષદ જોડાયેલો હતો. જયંતભાઈ ત્યારે એના મુખ્ય સંપાદક હતા. હું ત્યારે પરિષદમાં ડેપ્યુટી લાઇબ્રેરિયન, જનસંપર્ક અને પ્રકાશન અધિકારી તરીકે કામ કરતો હતો. ત્યારે અમારો મૂળ પરિચય હર્ષદ સાથે ત્યારે થયેલો, ઘણા વર્ષો પહેલાં. હર્ષદના પુસ્તકોમાં 6 કાવ્ય સંગ્રહો છે, 2 વાર્તા સંગ્રહ છે, 1 નવલકથા છે, 2 બાળ વાર્તાના પણ 2 સંગ્રહો છે. આપણે ત્યાં પ્રતિષ્ઠિત સાહિત્યકારો બાળકો માટે ભાગ્યે જ લખતા હોય છે. આપણે હર્ષદને ધન્યવાદ આપીએ કે એમણે બાળકો માટે પણ 2 પુસ્તકો આપ્યા છે ને એ રીતે ગુજરાતી બાળ સાહિત્યને એટલું સમૃદ્ધ કર્યું છે. રેખાચિત્રો સરોવરના સગડ નામનું એમનું પુસ્તક ખૂબ પ્રતિષ્ઠા પામ્યું છે અને ખૂબ વખણાયું, ખૂબ વંચાયું છે. 1 નિબંધ સંગ્રહ છે, વિવેચન અને આસ્વાદના 3 પુસ્તકો છે, સંપાદનના 25 પુસ્તકો છે. એટલે સંપાદક તરીકે જે આજ સુધીમાં ગુજરાતીમાં ખેરખાવ જેને કહેવાય, જેને ખૂબ સારા સંપાદનના કામો કરાય, એમાં હર્ષદનું પણ પ્રથમ પંક્તિમાં આપણે નામ મૂકવું જોઈએ. એ બધી યાદી ઘણી લાંબી છે. સામયિક સંપાદકોમાં મેં કીધું એમ શબ્દસૃષ્ટિ તો ખરું જ, પણ સંક્રમણ અને ઉદ્ગાર મેગેઝિનોમાં પણ એણે સંપાદનનું કાર્ય કર્યું છે. અખબારી કલમ લેખનમાં ગાંધીનગર સમાચાર અને દિવ્ય ભાસ્કર, એમાં એમની કોલમો પણ. બીજું એક સૌથી મોટું કામ હર્ષદ દ્વારા થયું છે અકાદમી નિમિત્તે, એ છે ગુજરાતી ભાષાના 108 સાહિત્યકારો વિશેની દસ્તાવેજી લઘુ ફિલ્મોની પરિકલ્પના અને એના નિર્માણમાં એની સક્રિય ભાગીદારી. આ બહુ મોટું કામ છે. જેમ શબ્દસૃષ્ટિનું કામ છે એ બહુ મોટું કામ છે સંપાદનનું, એમ હર્ષદની આ જે પ્રદાન છે આ પણ બહુ મોટું છે. દસ્તાવેજીકરણ આપણે ત્યાં પ્રમાણમાં ઘણું ઓછું થાય છે, એટલે આ કામને આપણે વિશેષ નોંધ લેવી જોઈએ. અને અનુવાદિત 4 કૃતિઓ છે. પારિતોષિકોમાં કવિશ્રી જયંત પાઠક પુરસ્કાર, કવિશ્વર દલપતરામ એવોર્ડ, કુમારચંદ્રક અને નાનુભાઈ સુરતી ફાઉન્ડેશન પુરસ્કાર. અને હવે જે કામ હર્ષદે ઉપાડ્યું છે, જેની જવાબદારી એણે સામે ચાલી લડી ઝઘડીને પણ લીધી છે, એ ગુજરાતી સાહિત્યના પ્રમુખ તરીકેની છે. અને એમાં હર્ષદની પરિકલ્પના એવી છે ને એટલી બધી છે કે આપણે ઈચ્છીએ કે એ બધું જ હર્ષદભાઈ કરી શકે અને આપણે બધા એને આ કાર્યોમાં સાથે રહીએ. હું પણ આ વખતે ગુજરાતી સાહિત્ય પરિષદમાં પ્રકાશન મંત્રી થયો છું, એટલે મારે તો એ ભૂમિકા કરવાની જ છે કે હર્ષદની સાથે રહી અને એનું જે સપનું છે પરિષદને જ્યાં આગળ લઈ જવાનું, એમાં આપણે સૌ જોડાઈએ. હું એએમએ વતી હર્ષદભાઈનું સ્વાગત કરું. આ પરિચયો કોઈને કદાચ લાંબા લાગ્યા હશે, પણ આપણે આજે મહેમાન તરીકે આપણી સાથે કોણ છે એ પણ જાણવું સમજવું જોઈએ. બધાને વિગતવાર પરિચય ન પણ હોય. હવે હું હર્ષદભાઈને જ વિનંતી કરીશ કે એમની સર્જન પ્રક્રિયા વિશે થોડી કેફિયત રજૂ કરે અને પછી 15-20 મિનિટના એના વક્તવ્ય પછી આપણે 15 મિનિટ આપણે એમની સર્જન પ્રક્રિયા વિશે કે જે કંઈ પૂછવું હોય સાહિત્યકાર તરીકે એમને, એ આપણે એવો એક સંવાદ કરીશું. એ જ રીતે પછી વિનોદભાઈ બોલશે અને એની સાથે આપણે થોડો સંવાદ કરીશું અને સલ્લા સાહેબ આપણને બધાને
આશીર્વાદ આપશે. તો હર્ષદ ત્રિવેદી. નમસ્કાર. આદરણીય સલ્લા સાહેબ, પ્રિય વિનોદભાઈ, એવા જ પ્રિય વિકેશભાઈ, સામે બેઠેલા नितिनभाई, उषाबेन, प्रीतिबेन, क्या बात है, उड़ के जहाज से आए हैं. हाँ, प्रीतिबेन, गौरांग भाई, પછી યોગેશભાઈ, છાયાબેન, ભાઈ ભાઈ, બેન બેન, લાલુભા, બધા ઘણા બધાને નામ દઈને બોલાવી શકાય એમ છે. પણ આ ઉન્મેષભાઈને જે સૂઝ્યું એ બધી રીતે સારું એ છે કે એનું નામ એમણે સાર્થક કરવાનું છે. ઉન્મેષ, નવા નવા ઉન્મેષો જાગવા જોઈએ અને એના ભાગરૂપે સાહિત્યની પ્રવૃત્તિઓ અહીંયા થતી હોય તો આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. આમ તો આજે અહીંયા વિકેશભાઈએ જે ભૂમિકા કરી એમાં પદ્મશ્રી જેમને જાહેર થયો છે તે રઘુવીરભાઈ ઉપસ્થિત રહેવાના હતા, પણ એમની તબિયતને કારણે આવી નહીં શક્યા. આપણે મનસુખભાઈને શુભેચ્છાઓ આપીએ કે પદ્મશ્રી ભવિષ્યમાં એમને મળે. હવે એ તો સમયકાળના ગર્ભમાં શું છે કોને ખબર છે. હું પરિષદ પ્રમુખ થયો એ નિમિત્ત ભીખેશભાઈએ ઝડપ્યું અને એમાં કંઈ ખોટું નથી હું જોતો, કારણ કે એ આપણી એક સાહિત્યિક અને સાંસ્કૃતિક પરંપરાનો ભાગ છે. મારા પ્રમુખ થવા સાથે એક મિત્રએ બહુ સરસ વાત કરી હતી કે આ પરિષદમાં પહેલો પ્રમુખ એવો આવ્યો છે કે જેની સાથે ભેટીને વાત થઈ શકે, બાકી તો 5 ફૂટ દૂર ઊભા રહીને નમસ્તે જ કરવાનું હોય. અને એ પદનું માન સન્માન અને ગૌરવ જાળવીને ટૂંકારે પણ આપી શકાય એટલી આત્મીયતા હોય તો એ બિલકુલ લાઝિમ છે. પણ એની જવાબદારી હું બરાબર સમજું છું અને જે સ્થળે મારે કહેવાનું હોય ત્યાં મેં કહ્યું હતું. આખી વાત તો એ છે સલ્લા સાહેબ કે કોઈ કવિ એને કોઈ બોલાવે અને એની સર્જન પ્રક્રિયામાં રસ પડે, એ મારી દૃષ્ટિએ થોડી જુદી અને મહત્ત્વની બાબત છે. કવિતાઓ સાંભળી લેવી અને તાળીઓ પાડીને છૂટા પડવું એક એ સારી વસ્તુ છે, પણ એ એક જગ્યાએ છે અને થોડા અંદર ઊંડા ઉતરવું ક્યાંથી કવિતા આવે છે એ બહુ સરસ વાત છે અને એ વિશે વાત કરવાનું ગમતું પણ હોય છે. હમણાં જ મેં વિનોદ સાથે હું વાત કરતો હતો તો મેં કહ્યું કે આમ ઘણી વખત એમ થાય કે અનેક વાર વાત કરી, એણે પણ કહ્યું કે ક્યારેક કંટાળો આવે છે, પણ પછી એમ થાય છે કે ના, નવા નવા લોકો સાંભળે છે અને લોકો રસ લેતા થાય છે તો ગમે એવી વાત છે. આ હવે ઓસરીમાં જ ઘોડા ખેલવવાના છે. સર્જન પ્રક્રિયાની વાત તો જેટલી લાંબી કરવી હોય એટલી થઈ શકે, પણ મારે વાત કરવાની છે તો હું બહુ ટૂંકમાં કહીશ, કારણ કે તમને તમારે સંવાદ પણ કરવો છે અને મારે કવિતાઓ પણ થોડીક સંભળાવી છે, એટલે બહુ લાંબી વિગતોમાં નહીં જવું. પણ મને કવિતા કેવી રીતે મળી તો કે મને મારા કુટુંબમાંથી, મારા ઘરમાંથી, મારા પરિવારમાંથી. મારા બાપુજી કવિ હતા, એ કવિતાઓ લખતા હતા, એટલે ઘરમાં કવિતાનો સંસ્કાર હતો. આખું કુટુંબ અમારું શિક્ષણ સાથે જોડાયેલું, એટલે સાહિત્ય અને શિક્ષણમાં જ મારો જન્મ અને મારું ઉછરવું, એટલે તમે સમજી શકશો. હવે એમાં વિગતોમાં હું જતો નથી, પણ એમને કારણે, બાપુજીને કારણે કેટલા બધા સાહિત્યકારોનો નિકટતમ પરિચય થયો. હું સાવ નાનો હતો ત્યારથી અમારે ત્યાં ઘણા બધા સાહિત્યકારો આવે, એમની કવિતાઓની બેઠકો થાય, એ બધામાં મેં બાળક તરીકે જે કંઈ મદદ કરવાની હોય તે બધી કરતા હોઈએ, પણ એ બધાને મેં બહુ ઝીણવટથી ને ધ્યાનથી બધાને જોયા, સાંભળ્યા, અને એમ મને કવિતાનો સંસ્કાર મળ્યો. પણ માત્ર જોવા સાંભળવાથી કંઈ કવિતા તો બધા જ કવિ થઈ જાય એટલે એવું તો નથી હોતું. કંઈક એવી વસ્તુ હોય છે કે જે જુદું, કંઈક અલગ દિશામાં આપણને વિચારતા કરી મૂકે. તો હું જ્યારે 8મા ધોરણમાં ભણતો હતો ત્યારે કવિતાઓ લખતો હતો અને છપાતી હતી. તે વખતના સામયિકોમાં કવિતા છપાવાની શરૂ થઈ ગઈ હતી. એટલે મને, હું કદાચ એક ગુજરાતમાં એક એવો નસીબદાર માણસ છું કે સાહિત્ય સિવાયનું કશું મેં કર્યું જ નથી. નોકરી કરી તો સાહિત્યની સંસ્થામાં, હમણાં ભીખેશભાઈએ કહ્યું એમ,
માત્ર લખવું વાંચવું અને સાહિત્ય, બસ એ સિવાયનું બીજું કે તમે કલ્પના કરો કે હું ક્યાંક બેંકમાં કેમ નોકરી કરતો હોત તો મારી હાલત શું થાત. તો વિઘ્નો તો ઘણા બધા આવ્યા હશે, પણ એમાંથી છેવટે તો હું સાહિત્યને વળગી રહી શક્યો. એ અર્થમાં હું નસીબદાર સમજું છું મારી જાતને. પહેલી કવિતા આવી એ કેવી રીતે આવી હશે? તો થોડીક ભૂમિકા એવી છે કે મારું જે મન છે, હૃદય છે, એ સંવેદન ઝીલવા માટે હંમેશા તત્પર હોય. એટલે બીજાઓને જે દેખાતા થોડીક વાર લાગે એ મને બહુ જલ્દીથી અનુભવાય. તો એ તીવ્ર સંવેદનશીલતા છે, એણે મને આ જગતને અનેક રીતે જોતો કર્યો. પણ જોવા માત્રથી તો કંઈ થાય નહીં, પણ અંદર જે તપ્ત એવી એક જે સંવેદનાઓ પડી હોય, આપણી અપેક્ષાઓ હોય, આપણી આકાંક્ષાઓ હોય, આપણું તીવ્ર, એટલે કોઈને પણ કોઈનું દુઃખ જોઈએ કે કોઈનું સુખ જોઈએ તો એ એના જેટલો જ અનુભવ મને થાય. એ મને વારસામાં મળેલી વસ્તુ હતી. આપણે શું કહીએ જેને કે પરંપરાથી મળેલી વસ્તુ હતી. તો પહેલી કવિતા જે મેં લખી એ તો મને ખબર નહોતી કે આ કયો છંદ છે શું છે, પણ મેં કવિતાઓ સાંભળેલી અને મનમાં એક છંદો લય હંમેશ માટે. એટલે કાન મારો પહેલેથી પાકો હતો કવિતાના સંદર્ભમાં. તો મેં પહેલી કવિતા એવી લખી કે ચાલી આવે મછલી સરખી વારીમાં તીવ્ર વેગે, જાણે સિંધુ તરફ ધસતી કોઈ નદી દોડી આવે. તો મારા પ્રોફેસરને હું તો FYBAમાં હતો, તે એમને માણેક કાકા, અમારા માણેકલાલ શુક્લ પ્રોફેસર હતા, એમને મેં કહ્યું કે સાહેબ મેં કવિતા લખી છે. તો મને કે કાલે લેતો આવજે. એટલે કાગળમાં લખીને ગયો ને એમને આપી. તો એમણે એ જોવાને હાથમાં કાગળ મને પાછો આપ્યો. મને કે તું વાંચ, હું સાંભળું છું. આંખો બંધ કરીને એમણે સાંભળવાનું, મેં સંભળાવવાનું શરૂ કર્યું. પૂરું થયું એટલે કે છોકરા તને ખબર છે આ કયો છંદ છે? મેં કીધું ના. તો કે આ તો મંદાક્રાંતા છે. કે ત્યારે મને ખબર પડી કે આ મેં લખ્યું છે એ મંદાક્રાંતા છંદમાં લખાયેલું છે. પણ તો મંદાક્રાંતા આવ્યો ક્યાંથી? લઘુગુરુની તો ખબર નહોતી. એનું મંદાક્રાંતાનું માપ શું છે, કેટલા અક્ષર છે, ક્યાં યતિ આવે એ તો ખબર નહોતી. તો કેવી રીતે આવ્યું? તો એ મેં જે કહ્યું કે કાન મારો કવિતા માટે ઘડાયેલો, એ આ અર્થમાં કે શબ્દને મેં એવી રીતે મારી અંદર ઉતારેલો કે બરાબર એ બધું મનમાં જામેલું હતું અને એમ કવિતાઓ લખાતી થઈ. કવિતા એ મારા માટે જીવાતું ભૂત તત્વ છે. આજે પણ આટલા 65 વર્ષે પણ સમજણો થયો ત્યારથી 65 વર્ષનો અત્યારે છું ત્યાં સુધીમાં એક પણ દિવસ એવો નથી, એક પણ સવાર એવી નથી કે હું જ્યારે ઊંઘમાંથી ઉઠું ત્યારે મારા મનમાં કોઈ પંક્તિ ના હોય. એ મારી પોતાની પંક્તિ પણ હોઈ શકે, આપણી ભાષાના કોઈ કવિની હોઈ શકે, ભારતની બીજી કોઈ ભાષાની કવિની પણ હોઈ શકે, અરે ફિલ્મી ગીત પણ હોઈ શકે. પણ ઉઠતાની સાથે શબ્દ સાથે પનારો પડે છે. એ એક સદભાગ્ય છે કે આજે પણ એ સંપર્ક મારો શબ્દ સાથે, ભાષા સાથે, વાણી સાથે, તમે જે કહો એની સાથે તૂટ્યો નથી. એટલે સાહિત્ય જીવવાનું જ બન્યું. ઘરમાં પણ એ જ સંસ્કાર, અત્યારે પણ આ જ છે. તો સાહિત્ય સિવાયનું કશું કર્યું નથી, માત્ર કવિતાઓ જ લખી. શરૂઆતમાં તો આપણે કવિ છીએ ને એની મસ્તીમાં જ રહ્યા. પછી સાહિત્યની સંસ્થાઓમાં ને એમાં બધે કામ કર્યું. તો એ બધી વાતમાં અત્યારે પડવાનું નથી, એમણે પરિચયમાં ઘણું બધું કહ્યું છે. પણ મને કવિતા ક્યારેક મને બંધન લાગી છે ઉષાબેન. કયા અર્થમાં? કે દાખલા તરીકે હું ગઝલ લખું છું તો પહેલાં તો બધું બહુ સહજ રીતે આવતું હતું અને હજી આવે છે તો સહજ રીતે, પણ હું રિજેક્શનનો માણસ છું. દાખલા તરીકે એક પંક્તિ આવીને રદીફ કાફિયા નક્કી થયા તો હું તરત એને નહીં સ્વીકારું, એને હું રિજેક્ટ કરીશ. હું કહું કે ના, તું નહીં, મને હજી વધારે કંઈક જોઈએ છે. રદીફ કાફિયા જેટલા મળતા હોય તો એની સાથે હું કામ પાડું તો હું રિજેક્શનથી કામ પાડું. એટલે ચરવિત ચરવણ કરવાનો મારો રસ. આમાં એક વાત છે કે હું કોઈ દાવા નથી કરવા બેઠો, હું મારી પ્રક્રિયાની વાત કરું છું. એમાં અંદરનું તમને અભ્યાસી તરીકે બીજું લાગે, જુદું લાગે, એ તમારો વિષય છે, મારો વિષય નથી. પણ મારું શબ્દ સાથેનું અનુસંધાન કેવા પ્રકારનું છે એની હું વાત કરું છું. તો સરળતાથી જે શબ્દ આવી જાય છે, ધડધડાટ આવી જાય છે, અને હું રોકવાનો પ્રયત્ન કરું છું. એનું કારણ કે મારી એક જુદી ભાષાની ઉપજાવવી છે. જુદી એટલે ગુજરાતી બહારની એમ નહીં, કારણ કે હું તો કવિતા જ ગુજરાતીમાં લખું છું. પણ સર્જનાત્મક રીતે જ્યારે હું લખું છું ત્યારે એનો રિધમ મારો હોય, એનું ફોનેટિક્સ મારું હોય, એના પ્રાસાનુપ્રાસ મારા હોય અને એની અર્થછાયાઓ મારી હોય, એવી હું કાળજી રાખવાનો પ્રયત્ન કરું. એટલે ગઝલ લખું ત્યારે મને
મીટર નક્કી થઈ જાય, રદીફ કાફિયા નક્કી થઈ જાય તો મને બંધન અનુભવાય. કારણ કે તમે રણ કહો, પછી હરણ કહો, પછી તરણ કહો, જે કંઈ પ્રાસમાં જે આવતું હોય એ આવતું હોય આવે. તો રણ શબ્દ આવે તો હું રણ સાથેના જેટલા અધ્યાસો મળતા હોય અથવા જેટલા બધા લખાયા હોય એને હું રિજેક્ટ કરું. એ સિવાય કંઈ નવું કરી શકાય છે કે કેમ, એ મારો પ્રયત્ન હોય. પછી સફળ થવાય ન થવાય જુદી વાત છે. તો મને ક્યારેક ગઝલ છે એ કૃત્રિમ લાગી. લખતા જ ખબર પડે. આ બધી વસ્તુ એવી છે કે એમાં તરવું હોય તો તમારે પાણીમાં પડવું જ પડે. એ પડ્યા પછી જ બધી વાત કરાય, બાકી કાંઠે બેઠા બેઠા કંઈ ન થાય. તો ક્યારેક મને ગઝલમાં કૃત્રિમતા લાગે તો એવી કૃત્રિમતા પ્રવેશે ત્યાં હું અટકી જાઉં. ગીત લખું તો મને શું થાય, ગીતમાં એનો લય તો મારો એટલો મજબૂત છે કે આમ ધડ ઘોડા દોડતા હોય ને એમ લય આવે. શોધવા તને હું ફરું ગલીએ ગલીને જરા અંદર જાઉં તો ગલી બંધ. તો લય તો મને આમ રમતા આવડે છે, પણ એ લય જ મને બાંધે અને એ લય જ મને રોકે કે નહીં, લયમાં આપણે પ્રવાહમાં વહી જવાનું નથી. એટલે ગીતના પ્રાસાનુપ્રાસ અને એનો લય એ જ્યારે સહજપણે દોડવા માંડે તો હું રોકાઈ જાઉં. કદાચ એનાથી નુકસાન પણ થતું હશે, સ્વાભાવિકતા અળપાતી હશે, એક બીજો મુદ્દો પણ હોઈ શકે, પણ એ મારો સ્વભાવ છે કે હું એમાં ખેંચાવાનું મને બહુ પસંદ પડે નહીં. એટલે નવી રીતે એમાં હું કામ કરું. તો પછી હું અછાંદસ તરફ જાઉં ત્યારે મને મજા પડે. મને ગદ્યમાં નિબંધમાં વધારે મજા આવે છે અને કવિતામાં મને અછાંદસમાં વધારે મજા આવે છે. કારણ કે અછાંદસ લખું છું ત્યારે એ માત્ર અછંદ નથી હોતું, એમાં છંદોલયનો સરવાળો થતો આવે છે. જે મારી અંદર છંદોલય પડ્યો છે એનો લાભ મારા અછાંદસ કહેવાતા ગદ્ય કાવ્યો જે કહે એને લાભ મળે છે. અને એ મને ચેલેન્જ લાગે છે, કારણ કે એમાં પેલા હાથમાં દીવો પકડેલો હોય એવું હોય છે. એ દીવો આગળ ચાલે એટલું જ અજવાળું મળે. એમાં કંઈ પેલી ગાડીની ફ્લડ લાઇટ કે મોટી એ લાઇટનો લાભ નથી મળતો તમને. એક પગથિયાનું અજવાળું તમારે કરવું પડે છે. એટલે એ એક સર્જક તરીકે મને એમાં બહુ મોટી ચેલેન્જ લાગે. વાર્તામાં હું જાઉં છું ત્યારે શું કામ, આમ તો કંઈ એવું લખીને નથી આવ્યા આપણે કે બધું લખવું, પણ કવિતામાં જે મારી સંવેદનાઓ છે, એમાં જે ઉર્મી આવે છે, એમાં જે પ્રેમનું તત્વ છે, એને જ્યારે મારે કોઈ ઠોસ રૂપ આપવું હોય છે ત્યારે મને પાત્રોની જરૂર પડે છે. પરિસ્થિતિઓની જરૂર પડે છે. એટલે પાત્ર મનમાં આવે, પરિસ્થિતિ રચાય અને સ્વાભાવિકપણે જ ભાષા પણ આવે એની સાથે. એટલે ગદ્ય લખવામાં મને એમ રસ પડે કે ચલો જે પ્રયત્ન કરી જોઈએ. એટલે ટૂંકી વાર્તામાં જવાનું કારણ એ કે મારું ઓબ્ઝર્વેશન બહુ શાર્પ છે, બહુ ધ્યાન બધે ઠેકાણે લગભગ હોય. એટલે માણસોની એમનું હલનચલનથી માંડીને બોલવાની રીત, એમનું અંદરનું જે ઉછળતું હોય એ બધી એમની ભાવનાઓ ત્યાં સુધી હું પહોંચી શકતો હોઉં છું. અને એટલે મને કોઈ પણ પાત્ર આકારવાનું હોય તો મને ચેલેન્જ પણ લાગે અને મને ગમે પણ ખરું. એટલે હું ટૂંકી વાર્તા તરફ જાઉં અને ટૂંકી વાર્તામાં પણ પાછો બંધનનો અનુભવ થાય. કારણ કે જેવું પાત્ર નક્કી થાય એટલે પાત્રની ઉંમર નક્કી થાય, એની સાથે પ્રદેશ નક્કી થાય એટલે એની ભાષા નક્કી થાય અને પરિવેશ તો હોય જ. તો એ પાત્રને મારે હું ઉત્તમ રીતે કરું તો પણ એ પાત્ર છેવટે તો એ મને કંટ્રોલ કરે છે, હું એને કંટ્રોલ નથી કરી શકતો. એટલે પછી મને એમ થાય કે મોટા ફલક પર જવું છે તો હું નવલકથા તરફ જાઉં. એટલે નવલકથા પણ એક છે કે મેં વાંચ્યું છે, બહુ જ વાંચ્યું. નાનપણથી કેટલા બધા પુસ્તકો વાંચવાના ન વાંચવાના બધા વાંચ્યા, ઘણા વાંચ્યા. તો નવલકથા તરફ જ્યારે જવાનું થયું તો મને થયું કે નવલકથા મારે લખવી તો આમ તો 2 પાત્રો હોય ને તો એ નવલકથા લખી શકાય, પણ મને થયું કે ના, આપણે જરાક જુદી દિશામાં જઈએ. એટલે કે આખા પ્રદેશને ઉપસાવવાનું, બીડું ઝડપવાનું મન થયું. તો મેં સોનાની દ્વારિકા લખી. એમાં ઝાલાવાડ, સુરેન્દ્રનગર જિલ્લો ઝાલાવાડ, અને એ પણ 1955 થી 65નો ગાળો, જે મેં મારી બરાબર ઝીલવાની ઉંમરે જે જોયેલો એ સમય,
એ સમયને આખો મારે જીવતો કરવો હતો અને એ સમયને મારે નવલકથામાં લાવવાનો હતો અને એની વિભીષિકા પણ છે ને એમાં કરુણતા પણ છે ને એમાં ચેલેન્જ પણ છે ને એ બધું જેવું છે એવું લાવવું હતું. પણ કલાત્મકતાની શરતે એ ડોક્યુમેન્ટેશન નહોતું કરવાનું, મારે કંઈ દસ્તાવેજીકરણ નથી કરવાનું, નવલકથા લખવાની હતી. એટલે એ સમયને બરાબર લઈને એની ભાષામાં લઈને એ મેં નવલકથા તરફ હું ગયો. પણ તોય મેં કહ્યું એમ કે એ પરિવેશ, પાત્રો અને ભાષા તમને બાંધે, તો મને પછી જવાનું મન થાય નિબંધમાં. તો એ બધા નિબંધો જે થયા, માંડવીની પોળના મોર ને એ બધા, એ બધા નિબંધો તમે વાંચશો તો એમાં બીજો કોઈ દાવો એમાં હોઈ ન શકે. પણ એ કવિનું ગદ્ય છે ઉષાબેન. ગદ્યકાર, કોઈ ગદ્યકાર, આપણે કંઈ કોઈ ઉચ્ચાવચતાની વાત હું નથી કરતો, પણ કોઈ ગદ્યકાર માત્ર ગદ્યકાર હોય અને ગદ્ય લખે, અને કોઈ કવિ હોય અને ગદ્ય લખે, તો એ બેમાં એક ફેર પડતો હોય છે. અને એ ફેર પડે એની મેં કાળજી પણ લીધી છે, લેવાય એટલી. એટલે એ ગદ્ય એ પ્રકારનું થયું. રેખાચિત્રોમાં મારે જવાનું થયું તો એ તો બધા અંદર ઉતરેલા, એવા અંદર ઉતરેલા છે કે વાત ન કરો. એ બધા માણસોને હાલતા ચાલતા મેં જોયા છે અને એમની સાથે અનેક નાજુક ક્ષણો, એમની સંવેદનાઓની અનેક ક્ષણો, પ્રસંગો, ઘટનાઓ. મેં કહ્યું એમ કે હું સાહિત્ય જગતમાં જ મોટો થયો છું, સાહિત્ય જગતમાં જ જન્મ્યો છું અને બધા સાહિત્યકારોને મેં બહુ નિકટથી જોયા હતા. એટલે એ બધી મૂડી મારી પાસે હતી અને એમને મારે આકારવા હતા. પણ મારી સામે ચેલેન્જ હતી. તો કેટલા બધા લોકોએ રેખાચિત્રો આપણે ત્યાં લખ્યા, વિનોદ ભટ્ટે લખ્યા, રઘુવીર ચૌધરીએ લખ્યા, ઉમાશંકરે લખ્યા, બધા ઘણા લોકોએ લખ્યા હતા. તો એ તો મેં વાંચ્યા જ હોય, સ્વાભાવિક છે. તો એ વાંચ્યા પછી હું લખું આ સાહિત્યકારો વિશે તો કેવી રીતે લખું? તો એક સભાનતાથી એ દિશામાં હું ગયો અને લગભગ 19 જેટલા સરોવરના સગડમાં 19 સાહિત્યકારો છે, એ પછી 10 લખાયા છે અને બીજું પુસ્તક લગભગ તૈયાર થવામાં છે હવે. તો રેખાચિત્રો હું નથી કહેતો, પણ લોકોએ કહ્યું કે આ જરા જુદા પડતા રેખાચિત્રો છે, તો બધાને ગમ્યું. તો કહેવાનો અર્થ એ છે કે હું સતત પ્રયોગોમાં, મને નવા નવા પ્રયોગ કરવા ગમે, નવી નવી વાતમાં રસ પડે મને, અને ઝીણી નજરે જોવાનું અને આકારવાનું. પણ હું કવિ મટતો નથી. બેઝિકલી પાયામાં જો કોઈ વાત કરું તો હું કવિ છું, અને કવિ તરીકે હું નથી સમાતો અથવા હું કવિતામાં નથી સમાતો ત્યારે જ હું ગદ્ય તરફ જાઉં છું. અને ગદ્ય તરફ જાઉં છું ત્યારે આવો એક નકશો બને છે, એની મેં આપણે વાત કરી. મારું બયાન એ રીતે કીધું નદી સમક્ષ. જો તમે કવિનું શીલ છે ને, કવિનું જે ચરિત્ર છે એ એની કવિતાઓ જ પ્રગટ કરે. અને એ બધી કવિતામાં કંઈ બધું સિલસિલાબંધ ન આવે. આ ઇતિહાસ નથી હોતો, આ ઉર્મિનો આલેખ હોય છે. અને એ ઉંમરો, અલગ અલગ ઉંમરને પણ એમાંથી પ્રગટ થતી હોય ને અલગ અલગ પ્રકારની મેચ્યોરિટી પણ એમાંથી પ્રગટ થતી હોય. મારું બયાન એ રીતે કીધું નદી સમક્ષ, એક ખાલી નાવ સોંપીને પાછો ફરી ગયો. એક ખાલી નાવ સોંપીને પાછો ફરી ગયો. તો નદી અને હોડી, એ નાવ, એને કંઈ જુદા તો પાડી ન શકાય. પણ મારું બયાન એ રીતે કીધું નદી સમક્ષ. હવે નદીને તો અનેક અર્થા છે, તમારે જે અર્થ લેવા હોય લો. મેં મારી જાત સાથે પણ લડત મારી ચાલુ રહી છે કવિ તરીકે. ત્યાં નામ ઉચ્ચારાય છે હર્ષદ અને હું અહીં સહેજે પડઘાતો નથી. આ ભીકેશભાઈ હમણાં પરિચય આપતા હતા તો જાણે કોઈ બીજાનો આપતા હોય એવો ભાવ હું કેળવી શક્યો છું, અને એ સાહિત્યએ એ સમજણ આપી છે. આજ હર્ષદમાં વિરલ ઘટના ઉગી, આજ હર્ષદમાં વિરલ ઘટના ઉગી, આમ ઊભો ઊભ ને લગભગ ઝૂક્યો, આમ ઊભો ઊભ ને લગભગ ઝૂક્યો. જીવનમાં એવી પરિસ્થિતિ નથી આવતી ઘણી વખત કે આપણે આમ ઊભા હોઈએ, મજબૂત દેખાતા હોઈએ, પણ અંદર એટલી મજબૂતી ના હોય, અંદરથી તૂટી ગયા હોય, અંદરથી આપણે કંઈક વળી ગયા હોય, એવું બને. અને એ બંને સાથે હોઈ શકે. ભાઈ આવે તો કવિતામાં કેવી રીતે આવે? એટલે હર્ષદ બધે બનતી ઉતાવળ હું કરું. આજે પણ તમને મારા વક્તવ્યમાં ઉતાવળ તો લાગતી જ હશે. આ વિનોદ છે તે ઠાવકી રીતે નિરાંતે વાત કરે, પછી એમ શબ્દો છૂટા પાડી મને તો આ તો ઘોડો દોડે. એટલે હર્ષદ બધે બનતી ઉતાવળ હું કરું, શું ખબર કે કેટલા છે શ્વાસ મારા હાથમાં. એટલે પરિષદનો પ્રમુખ થયો તો પહેલાં વક્તવ્યમાં મેં એમ કહ્યું હતું કે હું દરેક મહિને એમ મારા મનને કહીશ કે આ મારા માટે છેલ્લો મહિનો છે, એ રીતે મારે કામ કરવું છે. અને જીવનમાં પણ લગભગ આમ જ દોડતો રહ્યો છું. લગભગ બધી જેને કહીએ ને કે પ્રવૃત્તિઓમાં, કામમાં, એ સ્વભાવમાં જ આ એક વસ્તુ છે પહેલેથી.
કદાચ હું જન્મવામાં થોડોક વહેલો હતો, પૂરા 9 મહિના નહોતા થયા. કંઈક યુગોની ખરાબી સાથ હોવી જોઈએ, કંઈક યુગોની ખરાબી સાથ હોવી જોઈએ, તો જ આ સંબંધનું પહેલું કિરણ ત્રાંસુ બને, તો જ આ સંબંધનું પહેલું કિરણ ત્રાંસુ બને. ને છેવટે વહેલી સવારે વૃક્ષ આ ઉડી શક્યું, છેવટે વહેલી સવારે વૃક્ષ આ ઉડી શક્યું. પંખીઓએ પાંખ આખી રાત ફફડાવી હશે, પંખીઓએ પાંખ આખી રાત ફફડાવી હશે. તો તારા સ્મરણની એક ક્ષણ ટવકી ઉઠી અને તારા સ્મરણની એક ક્ષણ ટવકી ઉઠી અને ઘરની સફેદ ભીંત પર થાપો પડી ગયો. તો આ બધા હું શેર એટલા માટે બોલી રહ્યો છું કે એ મારું અંદરનું જે સંવેદન તંત્ર છે એને પ્રગટ કરે છે. ઘણી વખત આપણે પીડાના અનુભવ કર્યા હોય, અને કુદરતે તો મને પીડાઓ આપવામાં પાછું વળીને જોયું નથી, પણ હંમેશા હસતો રમતો. મારા વિશે કોઈ પણ માણસ મારા દુશ્મનને પૂછશો તો એમ કહેશે કે કાયમ તોફાન, મસ્તી, આનંદ, જલસા એમાં જ રહે. પણ એમને કંઈ એ બધી ખબર થોડી હોય કે મારું અંદરનું જગત શું છે. તો એ અંદરનું જગત એવું છે કે નથી લાગતો શ્વાસ એકે સલામત, નથી લાગતો શ્વાસ એકે સલામત, સતત કોઈ મારે છે અંદરથી છાપો. આ છાપો મારવાની આમ તો બહારની પ્રક્રિયા છે, પણ ના, અંદરથી છાપો વાગે છે. એટલે આ લડત તો બધી જાત સાથેની જ હોય છે ને છેવટે તો. એટલે સર્જન પ્રક્રિયા કેવી હોય છે કે હવામાં જ જાણે પડ્યું એક બાંકું. આ દિવાલમાં બાંકું પડે તો તમે જોઈ શકો, હવામાં પડે તો ક્યાંથી જોઈ શકો? હવામાં જ જાણે પડ્યું એક બાંકું, હવે કઈ તસલ્લીથી હું તીર તાકું, કે 8 પ્રહર મૌન અમને તથાસ્તુ, પડ્યું જીવને શબ્દશ્રીથી જ વાંકું. આ શબ્દશ્રી એ જ મારું સાધન છે, શબ્દશ્રી સિવાય મારો ઉદ્ધાર નથી. એ મારું સાધન કહો, મારું શ્રેય કહો, મારું પ્રેય કહો, મારું જીવન કહો, મારો આધાર કહો, એ બધું તો ભાષા અને શબ્દ જ છે. અને એની સાથે મને રોજ વાંકું પડે છે, અને એ વાંકું પડે છે ત્યારે એનો એક સર્જનાત્મક અર્થ છે, જે માણસ ભાષા સાથે વાંકું ન પાડી શકે. દીકરો મા સાથે ન લડે તો કોની સાથે લડે? તો ભાષા સાથે વાંકું પાડવું, સર્જકે ભાષા સાથે વાંકું પાડતા શીખવું જોઈએ. એ જેવી છે એવી સીધી સ્વીકારે, એ વાત મને સ્વીકાર્ય નથી. અને આમ મારું બધું ચાલતું રહે છે. આ એક ભૂમિકા રૂપ, આ વાત તો ઘણી અનેક રીતે કહેવાય. આજે મેં કહીએ પહેલી વખત હું આ રીતે વાત કરી રહ્યો છું, પણ બાકી નિરાંતે વાત કરી છે ને તમે યુટ્યુબ ઉપર ને એમ તેમ સાંભળી પણ હશે. તમારા પ્રશ્નો હશે તો મને વધારે મજા આવશે ખુલવાની, અને પ્રશ્નોમાંથી જ કંઈક નવી વાત નીકળશે. થેન્ક યુ વેરી મચ. આપણામાંથી હવે કોઈને હર્ષદ સાથે એને વિશે કંઈ પૂછવું હોય, એમની રચનાઓ કે એમની આખી આ જે સર્જન પ્રક્રિયાની એમણે વાત કરી એ સંદર્ભે, તો હવે આપણે 10-15 મિનિટ માટે સેશન ખુલ્લું છોડીએ છીએ. તો આપણે જેને પૂછવું અહીંયા પાસ અહીંયા. યસ સર. હર્ષદભાઈ, એક વિશાળ ફલક ઉપર નવલકથા લખવાનું આયોજન છે, કારણ કે આપણે ત્યાં સરસ્વતીચંદ્ર કે ઉપરવાસને જે રઘુવીરભાઈની આવી એવી એક વિશાળ ફલક પર એક આખી પેઢીને, અને આઝાદીને 75 વર્ષ થઈ ગયા, આપણે 60 વર્ષ તો આપણે એમાંથી 65 વર્ષ ગાળ્યા. કેટલું બધું દેશમાં થયું, કેટલી ક્રાંતિઓ આવી, નાની મોટી, કેટલા પ્રશ્નો આવ્યા, અને કેવા સવાલો આપણે એનો ઉકેલ પણ લાવ્યા, અને એમાંથી જે ઘડાતા ગયા, જોતા ગયા એવાને કે એક હું દસ્તાવેજીકરણની વાત નથી કરતો, પણ એમાંથી જે માણસ પસાર થયો, તમે પસાર થયા, અથવા કોઈ બીજો પાત્ર પસાર થયું, એવું કંઈક વિચારો છો કે કઈ રીતે? હા, એટલે એક મોટી નવલકથા તો મનમાં છે, અને એનું કામ ચાલી પણ રહ્યું છે. પણ આપ કહો છો એ પ્રકારની નથી, એ જુદા પ્રકારની છે. અને જુદી એટલે સમાજ તો સ્વાભાવિકપણે આવવાનો જ છે, અને મેં જે અનુભવ્યો હોય એ સમયે જ એમાં આવવાનો છે. એટલે તમે જે કહો છો એવું કન્ફ્રન્ટેશન તો આવવાનું જ. અને
થોડીક એની તાસીર જે સમાજની જે બદલાતી તાસીર છે, ખાસ કરીને મારે મૂલ્યોની વાત કરવી છે કે મૂલ્યો જે રીતે બદલાતા જાય છે, મૂલ્યોનો જે રીતે હ્રાસ થતો જાય છે. એક સમયે આપણે એમ કહેતા કે આમ ન કરાય, એ ટાંકણી પણ કોઈની ન લેવાય, અને આખા આજે એન્જિન લઈને ઘરમાં મૂકી દઈએ છીએ. એટલે આ જે બધું બદલાઈ રહ્યું છે અને કોઈને જાણે પડી જ નથી. તમે આખો સમાજ જુઓ તો તમને ખ્યાલ આવશે કે જ્યાં સુધી પગ તળે રેલો નથી આવતો, પગ તળેનું પાટિયું પળપળ સરકતું જાય છે, એ જ્યાં સુધી ખબર નથી પડતી ત્યાં સુધી તો માણસને કોઈ વાંધો જ નથી. મારો પડોશી ગમે એટલા ખોટા કામ કરતો હોય તો મારે કંઈ લેવા દેવા જ નથી, જ્યાં સુધી એનું નામ છાપામાં ન આવે ત્યાં સુધી. તો આ જે મૂલ્યો બદલાતા મૂલ્યો છે એના વિશે હું અત્યારે એ કામ કરી રહ્યો છું નવલકથામાં. અને એ સ્વાભાવિક છે કે પરિસ્થિતિઓ અને પાત્રો દ્વારા જ મૂકવાના છે. એમાં મોટા મોટા રાજકારણીઓના પણ પાત્રો છે, એમાં મોટા મોટા કેળવણીકારોના પણ પાત્રો છે, અને મોટા સાહિત્યકારોના પણ પાત્રો છે. કારણ કે જરૂર પડે ત્યારે સાહિત્યકાર જ કહીને ઊભો રહે ને. જેમ મનુદાદા વિશે મેં હમણાં લખ્યું ને કે મનુદાદાએ કહ્યું હતું આને મંત્રીને પાટણના, એટલે પાટણના મંત્રીએ કહ્યું કે ભાઈ હું કંઈ અહીંયા વાણિયાઓના પ્રતિનિધિ તરીકે થોડો બેઠો છું, હું તો અહીંયા આ રાજ્યના સચિવ તરીકે બેઠો છું. તમે કહો એમ કંઈ વહીવટ ના થાય. તો આ એક સ્ટેન્ડ છે, આવું એક સ્ટેન્ડ લેવાનું છે અને કહેવું પડશે. કોઈ પણ જો સાહિત્યકાર કલાકાર નહીં કહે તો કોણ કહેશે? અલબત્ત એણે એની શરતે, એ કલાકાર છે તો કલાની શરતે, કવિ છે તો કવિતાની શરતે, લેખક છે તો લેખનની શરતે, પણ કહેવું તો પડશે જ. અને જો આપણે નહીં કહીએ તો પછી કોણ કહેશે? એટલે નવલકથા એ દિશામાં હું જઈ રહ્યો છું. જી નેક્સ્ટ. હા, લાલુબા. નમસ્કાર, લાલુબા ચૌહાણ. વર્ષોથી જો કે વાત પણ થાય છે કે તમે દીર્ઘકાવ્ય લખવાનું કંઈ વિચારો છો? કારણ કે દીર્ઘકાવ્ય લખે તો એની સાથે જે તૈયારીઓ કરવી પડે ને એ તૈયારીઓ અપેક્ષિત છે. કે મૃણાલ કાવ્ય કે એમણે તો સહિરંતી લખ્યું ને શ્રીખંડી પણ અગાઉ લખ્યું છે, પણ બચાવનામું છે કે બીજા ઘણા દીર્ઘકાવ્યો હોય તો એની સાથે જે તમે કહે ને માત્ર સાહિત્યમાં જ હોય પણ સાહિત્ય સિવાયનું પણ જાઓ ને એવી અપેક્ષા છે. એટલે આ તો તમારી ના એટલે એ વિશે વિચારો છો? કારણ કે એ કરવા જેવું કામ છે. એટલે છંદોબદ્ધ કવિતા મોટી લખવી એ તો કયા કવિનું સ્વપ્ન ન હોય? છંદોબદ્ધ જ, હા, ન પણ હોય, છંદમાં ન પણ હોય, ઠીક છે, પણ એક મોટું કાવ્ય લખવું એ તો કયા કવિની અપેક્ષા ન હોય. પણ હમણાં જે નીતિનભાઈના પ્રશ્નના જવાબમાં મેં કહ્યું એમ કે હું નવલકથામાં અત્યારે પ્રવૃત્ત છું, અને તમે જે કહો છો કે કવિતામાં જે લાવવાનું છે એ જ પ્રશ્ન હું લઈને એમાં જઉં છું. એટલે ધારો કે એ નવલકથા આવતા 2-1 વર્ષમાં પૂરી થશે એવી ધારણા છે, અને એ જો થઈ જાય પછીથી મારે નવું શું કહેવું છે અથવા પછીથી મને કંઈક નવું શું ઉગે છે એના પર એનો આખો આધાર છે, અને એ તો આપણે કહી ના શકીએ કે કાલે શું થવાનું છે. પણ અત્યારે તો મારા હાથ ઉપર છે તે મોટું કામ આ નવલકથાનું છે, અને એ ચાલે છે, ધીમે ધીમે કર્યા કરીએ છીએ. પણ તમારી વાત સાચી છે, મોટું કાવ્ય લખવું જોઈએ. યસ, યોગેશભાઈએ તો લખ્યું છે જેસલમેર, હે ને, તો વિનોદે લખ્યું, તો બધા કવિની એ અપેક્ષા હોય. અને હા, અરવિંદભાઈ બેઠા છે એટલે કહું કે મારી કેફિયતમાં જે કહેવાનું હતું એમાં એક મુદ્દો એ રહ્યો કે લોક સાહિત્યએ મને બહુ આપ્યું છે. બહુ એટલે કેટલું બધું. બહુ નાનો 7 વર્ષનો હતો ત્યારથી હું લોક સાહિત્યમાં જ મોટો થયો છું. અને હું નસીબદાર કે સુરેન્દ્રનગરમાં ખીજડીયા હનુમાન, અને ખીજડીયા હનુમાન એટલે ચૈત્રી પૂનમે આખા ગુજરાતના બધા જ લોક કલાકારો કોઈ પણ જાતના આમંત્રણની ચિંતા કર્યા વગર આવે. કોઈને આમંત્રણ આપે જ નહીં, બધાએ આવી જ જવાનું હોય, અને શ્રેષ્ઠીઓ બધો ખર્ચ ઉપાડે ને બધું ચાલે. પણ એ બધા કલાકારો આખી રાત, એટલે તમે લોક સાહિત્યના કલાકારોનું નામ બોલો અને મેં એમને સાંભળ્યા હોય, આખી રાત સાંભળ્યા હોય. એટલે સવારમાં આમ માથું આમ કરીને આ બધું દુખી ગયું હોય એવી રીતે મેં સાંભળ્યા છે. એટલે મારું જે છંદો લઈ છે, હા, એ બાબુ રાણપુરા તો ખરા, પણ બધા માંધાતાઓ બચુભાઈ ગઢવી, મનુભાઈ ગઢવી, મેરુભા ગઢવી, આ બધાને સાંભળ્યા. આપણા દિવાળીબેન ભીલ, પછી એમની સાથે પેલા કે ટૂંકા વાળા લાખાભાઈ ગઢવી, આ બધાને બહુ જ નિરાંતે સાંભળ્યા છે. બહુ જ નિરાંતે એટલે આમ જેમ ચાતક જેમ પેલા બુંદની રાહ જોતું હોય ને એવી રીતે સાંભળ્યા છે, અક્ષરે અક્ષર. એમની બધી મુદ્રાઓ, એટલે એ મારા રેખાચિત્રોમાં તમને જે સર્જકોની મુદ્રા દેખાય છે એ આ દેખાય. તો એવી રીતે મેં એમને બધાને જોયા છે. હું બચુભાઈ વિશે લખું તો તમે એમ થાય કે આ બચુભાઈ યસ, આમાં બચુભાઈ ઊભા થાય છે, એની વાળની લટે લટ હું તમને લખી આપું, ચિત્રી નહીં, લખી આપું.
તો એ લોક સાહિત્યએ મને ઘણું આપ્યું. એટલે બે બાજુથી, એક બાજુ પ્રશિષ્ટ સાહિત્ય અને બીજી બાજુ લોક સાહિત્ય અને ત્રીજી બાજુ આ જગતને જોવાની રીત, આ બધું ભેગું થઈને જે કંઈ થાય છે, રસાયણ થતું હશે. આમાં કોઈ દાવો ના હોય, આ તો માત્ર પરિચયાત્મક વાત છે. હા, કોઈ આનો કોઈ ખોટો અર્થ ન કરશો. હા, હા, જી જી, હા હા. લોક સાહિત્ય છે ને એ સાહિત્યથી જુદું નથી. પહેલી વાત તો એ આપણી પાસે સાહિત્ય પરિષદમાં જે વ્યાખ્યાનમાળાઓ છે એમાં લોક સાહિત્યની પણ વ્યાખ્યાનમાળા છે. લોક સાહિત્યના પુસ્તકો અગાઉ પરિષદે પ્રગટ પણ કર્યા છે, નરોત્તમ પલાણના, કનુભાઈ જાનીના. તો એ બધું કામ પણ બધું છે ને સાતત્યપૂર્વક નથી થતું હોતું. દરેકમાં વારાફેરા આવતા હોય, સમય હોય. એક સમય એવો હોય કે ખૂબ કામ થતું હોય, એક સમય એવો હોય કે થોડુંક ઓછું થતું હોય. તો આપણે ધ્યાન દોર્યું તો હવે એના ઉપર અમે જરા વિશેષ ભાર આપીશું અને લોકસાહિત્ય તરફ આગળ. સાહિત્ય તો લોકસાહિત્ય કંઈ જુદું છે જ નહીં. એટલે એ તો એનો પાયો છે. લોકસાહિત્ય જેટલું મજબૂત અને જેટલું ડોક્યુમેન્ટેશન થશે, જેટલું વધારે લોકો સુધી પહોંચશે, એટલું શિષ્ટ સાહિત્ય છે એ વધારે મજબૂત થશે. કારણ કે સાચું જીવન ત્યાં છે. એટલે જીવનથી તો સાહિત્ય જુદું હોઈ ન શકે. તો એ તો બધું થશે જેમ જેમ સમય મળશે. એક વાત છે કે સાહિત્ય પરિષદ પાસે પૈસાનો ભંડાર નથી. આજ થોડી ખુલ્લી વાત કરું કે હું સાહિત્ય અકાદમીમાં હતો, કોઈને કહેવાનું નહીં, પણ હું ત્યાં સર્વે સર્વા હતો અને પૈસાનો પાર નહોતો. એટલે જે કામ કરવું હોય ને એ હું કરી શકતો હતો. પણ મારી બુદ્ધિ એટલી ઠેકાણે હતી કે કયા ક્ષેત્રમાં કોની સલાહ લેવાય અને કોને પૂછીને આગળ વધાય. તો એ રીતે અમે કામ કરતા રહ્યા ને એ પૈસા જે કંઈ ખર્ચાય એનું આપણને યોગ્ય વળતર મળતું રહ્યું. પરિષદમાં તો શું છે કે અમારે કંઈ પણ કરવું હોય તો પહેલાં પૈસા લેવા જવું પડે, પહેલાં પૈસા ઊભા કરવાનો વિચાર કરવો પડે. એટલે બે બાજુ લડવાનું છે, એક બાજુ નથી. પહેલાંમાં મારે એક જ બાજુ લડવાનું હતું, આમાં મારે અનેક દિશામાં લડવાનું છે. કે પ્રોજેક્ટ કરવો છે, હા કરીએ. તો પ્રોજેક્ટ વિશે તો બધું તમારી બધી જે કંઈ અંદરની શક્તિઓ છે એ તો મૂકવાની જ છે. પણ સાથે સાથે આના માટે આ બે છેડા કેવી રીતે ભેગા કરશું એની પણ ચિંતા છે. અને એ સાથે સાથે ચાલ્યા કરે છે. અને આમાં કોઈ કશું કંઈ ફરિયાદ પણ નથી ને કોઈ રાવ પણ નથી, કશું નથી. મેં જોયું કે આટલા જ દિવસમાં, હજી તો માત્ર 2 મહિના 3 મહિના જ થયા છે, તો 3 મહિનાની અંદર ઉષાબેન એટલા બધા લોકો સામેથી આવીને કહે છે કે કંઈ કામ હોય તો કહેજો, ચિંતા ના કરતા. એક જ દાખલો આપું. હમણાં અમિત અંબાલાલ આપણા બહુ મોટા ચિત્રકાર, તો પછી એક દિવસ એમનો ફોન આવ્યો. મને કહે હર્ષદભાઈ તમે પ્રમુખ થયા તો આપણે એનું કંઈક સારું કંઈક કરવું પડે ને. મેં કીધું કરીએ, શું કરવું છે બોલો ને તમે કહો. મને એમ કે પાર્ટી માગતા હશે, સાથે જ આપણે જમીશું એમ. તો મેં કીધું તમે કહો ત્યારે આપણે તૈયાર. તો કે એમ નહીં, મારે તમને કંઈક આપવું જોઈએ ને. તો મેં કીધું શું આપશો તમે કહો મને. તો મને કે 10 લાખ રૂપિયા આપવાની ઈચ્છા છે, કે તમે ઘરે આવી અને ચેક લઈ જાઓ. તો મેં કીધું 10 લાખ લેવા માટે હું તમારા ઘેર ના આવું. તો કે કેટલા જોઈએ? મેં કીધું 11 લાખ. તો કે ઓકે 11 લાખ. બીજે દિવસે તો એમણે ચેક પરિષદમાં મોકલી પણ આપ્યો. તો આ જે સદભાવ છે એ હર્ષદ ત્રિવેદી માટે છે, માત્ર એવું નથી. છે, હું કેન્દ્રમાં ખરો જ, મને બાદ કરીને કંઈ નહીં થાય. પણ પરિષદની પોતાની જે આ 118 વર્ષની જે એની પોતાની જે રિદ્ધિ સિદ્ધિ છે, એનું પોતાનું એક જે નામ છે, એનું કામ ન અટકે એની જવાબદારી સમાજ પોતે ઉપાડે છે. પોતાને ખબર છે, જેનામાં એ જ્યાં સુધી વાત પહોંચી હોય ને જેની સગવડ હોય એ લોકો સામે ચાલીને કહે છે. એટલે મને પૈસા માગવામાં શરમ નથી, કામ કરવામાં તો આળસ જરાય નથી. એટલે આળસ મારો સ્વભાવ નથી. અકર્મણ્યતા મારે શું કરવા પરિષદ પ્રમુખ થવું પડે? મેં સ્વપ્નું પણ જોયું નહોતું. કોઈ હોદ્દા માટે થોડો હું લાઈનમાં ઊભો હતો, બિલકુલ નહીં. પણ મને થયું કે આ સંસ્થાએ જે કરવું જોઈએ એ નથી કરતા. કેમ નથી કરતા? એ ઝડપે નથી કરતા. તો કરીએ, આપણે પ્રયોગ કરીએ, નિષ્ફળ જઈએ, બીજું તો થાય શું? નિષ્ફળ જઈએ, પણ કરવું તો પડે ને. એટલે એ અકર્મણ્યતા એ મારો સ્વભાવ નથી. એટલે હું કોઈની પણ સાથે બાકડી બાંધી શકું, એમાં વાર ન લાગે. થેન્ક યુ. પ્રશ્ન નથી, પણ એક ફરમાઈશ છે. સરોવરની સગડ લખ્યું એના વર્ષો પહેલાં હર્ષદ જ્યારે ભણતો ત્યારથી જગતને અને સાહિત્યકારોને એવી ઝીણી નજરે જોતો
કે બધા સાહિત્યકારોની સરસ મિમિક્રી કરી શકતો. મનુ દાદા હોય, રમણલાલ હોય કે પછી હું હોઉં, તો એ એક ઝલક એની બતાવે તો એક એવી મસ્તી છે ને એ બધાને અનુભવ અત્યારે થાય. યોગેશ અને કંકુ વાળો એક શેર, કંકુને આંગળી વાળો એક શેર, એની ફરમાઈશ. યોગેશ અત્યારે હજી આપણે વિનોદને સાંભળવાનો છે, એની સાથે સંવાદ કરવાનો છે, સમયની મર્યાદા છે, એટલે આપણે હર્ષદનો પૂરો આખો કાર્યક્રમ હર્ષદનો ગોઠવીશું, ત્યારે કરીશું. હું વિનોદને વિનંતી કરું, પ્લીઝ વિનોદ. આદરણીય મનસુખભાઈ, હર્ષદ, ભીખેશ, નીતિનભાઈ, સૌ સ્વજનો, મિત્રો, હર્ષદે કહ્યું એનાથી મારે બહુ જુદું કહેવાનું છે. હું તો એમ કહું કે હું ભાષા લઈને જન્મ્યો નથી, મને કોઈએ ભાષા આપી છે. એ કુદરતી નથી. જે મને મળી છે એ ભાષાને હું પાછી આપી રહ્યો છું. મને જેણે ક શીખ્યું હશે એને હું શોધું છું. કદાચ એ હવે દુનિયામાં નહીં પણ હોય, પણ મેં જે કંઈ લખ્યું છે એ કક્કો બારાક્ષરીથી ઇતર કશું નથી. મારી વાત હું 2-4 મુદ્દામાં જ કહીશ ટૂંકમાં. આ ભાષા નામની મને વળગેલી જે ચીજ છે એ મને પજવતી રહી છે. હું વાક્યો બોલતો થયો, વાક્યોને અર્થોમાં વપરાતા મેં જોયા ને એના પ્રેમમાં પડ્યો. પછીથી મને ખબર પડી કે આ વાક્યોમાં તો લય છે, આ વાક્યોમાં તો તમે તમારા ભાવ વ્યક્ત કરી શકો છો. એટલે એ વાક્યોમાંથી મેં પંક્તિઓ નિપજાવી. હવે મને એ ખબર પડે છે કે આ પંક્તિઓમાં કવિતા હોવી જોઈએ. હું એવું કહેવા ચાહું છું કે હું વાક્યથી પંક્તિ સુધી પહોંચ્યો છું, પણ વાક્યથી કવિતા સુધી હજી પહોંચાયું નથી. મેં લખ્યું છે કે જે નથી ઉતરી શકી હજી એ કાગળ પર, એ જ પંક્તિ મને હજી સુધી લખાવે છે. આજે સાહિત્ય અકાદમીનો એવોર્ડ મને મળે એ માટેની તમારી શુભેચ્છાઓ મને મળી, મને બહુ જ આનંદ થયો. પણ એવો એક શ્લોક છે, સન્માનાત બ્રાહ્મણો નિત્યમ ઉદ્વિજેત વિષાદિવ. સન્માનને બ્રાહ્મણોએ હંમેશા વિષની જેમ ત્યાજ્ય ગણવું. હું કવિ છું એટલે બ્રાહ્મણ છું, બ્રાહ્મણ છું એટલે કવિ છું એવું નથી. એમાં તો ઉલટાનું એમ પણ કહેવાયું છે, અવમાનસ્ય ચાકાંક્ષેત અમૃતસ્યૈવ સર્વદા. અમૃતની જેમ હંમેશા અવમાનની આકાંક્ષા રાખવી. આ આકાંક્ષાએ મને ઘડ્યો છે અને એ રીતે હું મારા શબ્દને મારાથી છેટો રાખીને હંમેશા જોયા કર્યો છે. બીજી વાત, 1, 2, 3, 4 કરીને હું ક્રમિક અવસ્થાઓ મારી વર્ણવી શકું, પણ એ દિશામાં જવાને બદલે હું માત્ર એટલું કહું કે હું અનેક ભાષા સંસ્કારો ઝીલતો રહ્યો છું. ગ્રામ ભાષાના સંસ્કારો, આપણી વેદ ભાષાના સંસ્કારો, ઉદ્ગારો સિવાયનું કશુંક હું પામી રહ્યો છું. એવી જ્યારે મને સમજ પડે છે ત્યારે હું અર્થોમાં ગૂંચવાઉં છું. જે ઉદ્ગારો છે એને જે નિસર્ગનો ટેકો છે એ કક્કો બારાક્ષરીથી રચાયેલા શબ્દોને નથી. એટલે મને હંમેશા એવું લાગે છે કે ભાષા એક નબળું માધ્યમ છે અને એમાં હું ભાવની અભિવ્યક્તિ કરી શકતો નથી. મારે જો અભિવ્યક્ત થવું હોય તો મારે અર્થો નથી આપવાના, મારે ભાવ પહોંચાડવાનો છે. કારણ કે ભાવ એ મારી નૈસર્ગિક મિલકત છે.
અર્થો એ તો વિચારોનું આદાન પ્રદાન છે, અને એ વિચારો તો મારા પર લાદવામાં આવેલા છે. મને મળેલી જે સમજ છે, આને દિવાલ કહેવાય, આને છત કહેવાય, આને માણસ કહેવાય, આને માઇક્રોફોન કહેવાય, આ તો બધી લાદેલી સમજ છે. પણ મને કોઈએ આપેલી પેનને હું પેન નામની એક વસ્તુ તરીકે ઓળખવાને બદલે એની લાગણી તરીકે જ્યારે સમજું ત્યારે પેલી પેન એમાંથી ઓગળી જાય છે. હું ભાષાને આવી રીતે જોઉં છું કે મને મળેલી ભાષાને હું એવી રીતે પ્રયોજું જેથી એના અર્થો સુધી જ એ ભાષા સીમિત ન રહે, એનાથી આગળ જાય અને એ ભાવની પ્રતીતિ કરાવે. મેં જ્યારે લખવાનું શરૂ કર્યું ત્યારે મોટે ભાગે હું છંદોમાં અને ગીતના લયમાં લખતો હતો. રમેશ પારેખ અને અનિલ જોશી મારા મિત્રો, મારાથી વયમાં 1.5 દાયકો મોટા, પણ એમની સાથે હું ઘણું રહ્યો ને હું શીખ્યો કે સૌ પોતપોતાની રીતે ભાષાનો કસબ કરે છે. આ ભાષા છે એ તો એક એવી જણસ છે કે જેની સાથે તમે ક્રીડા કરી શકો. મારી સાહિત્યની ભાષા, એની વ્યાખ્યા જ આ છે, ભાષા ક્રીડા. સાહિત્યકારની મજબૂરી શું છે? એ ભાષા સિવાય તો કશું કરી શકવાનો નથી. હું કંઈ પણ લખું, કવિતા લખું, નવલકથા લખું, નાટક લખું, વિવેચન કરું, કંઈ પણ ભાષામાં જ થવાનું છે. અને ભાષા એટલે કૌબાર અક્ષરનો સરવાળો. તો એમાં કરવાનો જે ખેલ છે, એ જે ક્રીડા છે, એને માટેનું મારી પાસે એવું કયું વજૂદ છે, અથવા તો મારી એવી કઈ ગરજ છે કે હું એમાં પ્રવેશું. મારે તો ચિત્રકાર થવું હતું, મારે તો ગાયક સંગીતકાર થવું હતું, કારણ કે એમાં કુદરતી માધ્યમો છે. ચિત્રમાં રંગ છે અને એ કુદરતી છે, સંગીતમાં ધ્વનિ છે અને એ કુદરતી છે. મને ભાષા મળી જે કુદરતી નથી. હું હંમેશા મને આ પ્રશ્ન કર્યા કરું છું કે હું શું કરી રહ્યો છું. નીતિનભાઈ દીર્ઘ રચના વિશેની વાત કરી. હમણાં મોરારી બાપુ સાથે એક સંવાદ થતો હતો મારો, અને મેં કહ્યું કે મને એવું લાગે છે કે આ આખા જગત પર, આ મનુષ્ય સિવાયનું જે પ્રાણી પક્ષી જગત છે, કેટલું વ્યાપક, કેટલું વિશાળ છે. આપણે 84 લાખ જન્મોની વાત કરીએ છીએ, તો માણસ તો એક એનો નાનકડો હિસ્સો છે. અને સાહિત્ય શું કરે છે? માણસની જ વાત કરે છે. એ કવિતા હોય, નવલકથા હોય, નાટક હોય, જે કોઈ સ્વરૂપ હોય, માણસની જ વાત કરે છે. આ આખા આવડા મોટા બ્રહ્માંડમાં આટલા ગ્રહો, નક્ષત્રો, નિહારિકાઓ, આ બધું છે. એમાં, એના પોલાણોમાં, એ બધામાં આપણી દૃષ્ટિ વિહરી શકે, વિસ્તરી શકે, અને એને સમજી શકે, એના રહસ્યોને, એના સત્યોને પામી શકે, એનું વૃત્ત આત્મસાત કરી શકે, એવું આપણાથી કેમ થતું નથી? અને માત્ર માણસને જ આપણે તાક્યા કરીએ છીએ, એના સુખ દુઃખને જ આપણે વિચાર્યા કરીએ છીએ, કે એની ચિંતાઓ જ કર્યા કરીએ છીએ. હું તો બહુ સ્પષ્ટપણે માનું છું કે સાહિત્યકાર ઉપર કોઈ સામાજિક દાયિત્વ છે નહીં. આ મારું વિધાન ગણવું હોય તો વિધાન ગણી લેજો. સાહિત્યકાર ઉપર કોઈ જવાબદારી ન હોય. સાહિત્યકાર શું, સર્જક પર કોઈ જવાબદારી ન હોય. હું લખું છું તો મારા આનંદ માટે લખું છું. હું પ્રગટ કરું છું તો એ તમારા સુધી પહોંચે એટલા માટે લખું છું. હું તમને મજબૂર નથી કરતો કે તમે વાંચો. તમને ઈચ્છા થાય તો તમે વાંચો, તમને ઈચ્છા ન થાય તો તમે રિજેક્ટ કરો, તમે એની ટીકા કરો. અવમાનસ્ય ચાકાંક્ષિત અમૃતસ્યૈવ સર્વદા, એનો મને હંમેશા સ્વીકાર છે. તો શબ્દ સાથેનું મારું જે આ લેણ દેણનું ત્રાજવું છે, એ મેં આ રીતે માંડેલું છે. એટલે હું બહુ જ નિર્ભ્રાંત છું. હું ક્યારેય કોઈ ટીકાઓથી દોણાતો નથી કે ક્યારેય કોઈ પ્રશંસાઓથી ફૂલાઈ જતો નથી. મને ખબર છે કે આ બધી વસ્તુઓ જે હું કરી રહ્યો છું એ પ્રકૃતિ સામેનો મારો એક પ્રતિકાર છે. તે સમુદ્ર બનાવ્યો ને એટલે હું સમુદ્રની કવિતા લખું. ત્યાં આકાશ રચ્યું ને એટલે હું આકાશની કવિતા લખું. તે જે કંઈ કર્યું એની સામેનો મારો આ સામનો છે, અને મારાથી જેટલો થઈ શકે એટલો સામનો છે. અને મારો શબ્દ જો એ કરી શકતો હોય અને કોઈકને એની પ્રતીતિ કરાવી શકતો હોય તો એ એને માટે સફળ છે, બીજાને માટે નિષ્ફળ પણ હોઈ શકે. અને મારા માટે તો એ કંઈ જ નથી. હર્ષદે કહ્યું એમ તટસ્થ થઈ જવાનું હોય છે. પછી તો મારે મન ભાવની અભિવ્યક્તિ, હું નથી ભાષાંતરમાં માનતો, હું નથી સંયોજનમાં માનતો, હું નથી વિભાજનમાં માનતો, હું આવી સાહિત્યની કોઈ વાદાકોદ
આ વાદ તે વાદ, આધુનિકતાવાદ, અનુઆધુનિકતાવાદ કે કોઈ પણ એ કશામાં માનતો નથી. મારે એક જ જોઈએ, એ ભાવાંતર. મારો ભાવ અન્યમાં સંક્રાંત થાય, કારણ કે એ યુનિવર્સલ છે. હું રડું છું એમ જ પરદેશમાં કોઈ રડે છે, હું હસું છું એમ જ પરદેશમાં કોઈ હસે છે. પણ મારો શબ્દ બીજો કોઈક સમજતો નથી, તો પછી એને માટે મારી ભાષા તો નકામી થઈ ગઈ. તો પછી હું એના ઉપર શા માટે કૂદકા મારી શકું? મારો ભાવ પહોંચાડવો એ મારા માટે મહત્ત્વની વસ્તુ છે. તો સાહિત્યમાં અથવા કોઈ પણ કલામાં આ વસ્તુ પહોંચે એ અનિવાર્ય છે એમ હું માનું છું. આ મારું સાપેક્ષ દર્શન હોઈ શકે, મારું પોતાનું હોઈ શકે, અને તમે એને નકારી પણ શકો. પણ જ્યારે ભીખેશે આ એક વસ્તુ ગોઠવી કે તમારે તમારી વાત કરવી, તો હું મારી વાત આ કરી રહ્યો છું. અહીં પ્રીતિબેન બેઠા છે, મને એમણે ન્યુયોર્ક દેખાડ્યું છે. મેં જે મહાલયો જોયા, મેં જે માર્ગો જોયા, એમણે જે લયમાં, જે ગતિશીલતાથી આ આખા દર્શનને મારામાં ઉમેરી દીધું, એ સચવાયું હોય, પોતાની સંવિદમાં એ સચવાયું હોય. જરૂરી નથી કે એ જ વખતે એની ડાબલી ખુલે અને એ વખતે એ બહાર નીકળી જાય. મને ઘણા એમ કહે કે તમે હિમાલયમાં જાઓ ને બહુ સરસ કાવ્યો લખી શકશો, કાશ્મીરમાં જાઓ ને આમ કરી શકશો. વોટ ઓફ દેટ? મનુષ્યના ચિત્તમાં નિંભાળો પાકતો હોય છે, અને અનેક સ્તરોમાં એની પ્રતીતિ એ કરતો હોય છે. ક્યારે કઈ ડાબલી ખુલી જાય એની સર્જકને ખુદને ખબર હોતી નથી. આ મને આવડે છે તો એટલું આવડે છે કે હું આ વાક્યને પંક્તિમાં બદલી શકું છું. અને પંક્તિમાં બદલી શકું એનો અર્થ એ થયો કે એ પંક્તિને રસાળ એવો કોઈ ઘાટ આપી શકું. એવો ઘાટ આપી શકું એટલે મને તરત મારા હાથમાં એક લગામ આવી ગઈ કે જો આ શબ્દને હું આવી રીતે પ્રયોજીશ તો હું એ લગામને ગિલોલ બનાવી શકીશ અને કોઈકના સુધી એ તાકી શકીશ. અને એ જો પહોંચશે તો એનો અર્થ નહીં પણ એનો ભાવ એના સુધી આવશે. મેં હમણાં એક ગીત લખ્યું હતું, પરપોટો ઊંચકીને કેડ વળી ગઈ, હવે દરિયો લાવું તો કેમ લાવું. હવે તમે ક્યાં બાત એમ કહો છો. હવે મેં તો આ ક્રાફ્ટ છે, આ તો મારી ક્રાફ્ટ છે. આ બધા કોઈ શબ્દો અજાણ્યા તો છે જ નહીં. પરપોટો છે કે ઊંચકવું છે કે કેડ છે કે વળી જવું એ શું છે, દરિયો, આ બધી ખબર જ છે. ઇટ્સ અ કમ્પોઝિશન. જેમ એક સ્વરકાર સારેગમ પદનિસાની શિસ્તમાં ધ્વનિનું સંયોજન કરે છે અને એનું નિબદ્ધન એને યોગ્ય રીતે એ કરીને આપણી પાસે મૂકે છે, એમ આ કક્કો બારાક્ષરીનું સંયોજન છે. પણ એની ક્રાફ્ટ એ હું જાણું છું, અને હું મારી મર્યાદા પ્રમાણે જાણું છું. પણ એને પ્રયોજવા માટેનું કોઈક બળ મને અંદરથી મળે છે, એટલે હું એ કરું છું. આ પ્રયત્નપૂર્વક થાય છે એવું નથી. એ આરંભ થઈ જાય, એનો આરંભ થઈ જાય, અને પછી જો એમાં કંઈક વજૂદ હોય, કંઈક એનું ગજુ કરી શકે, કાઢી શકે એવી જો એમાં તાકાત હોય તો એ બહાર આવી જાય. તો મારી સર્જકતા સાથે આવું કશુંક જોડાયેલું છે. મેં દીર્ઘ કાવ્યો લખ્યા, શિખંડી લખ્યું, તુંડીલ તુંડી. શિખંડી લખ્યું ત્યારે તો પ્રીતિબેન 84ની સાલ હશે, 1984. અમે કલકત્તા જતા હતા અને ત્યારે હજી એની કાચી પ્રત હતી અને પ્રીતિબેન સાથે વાંચી હતી એ કાવ્ય. એ વખતે મને યાદ આવે છે. કેટલા બધા છંદોમાં લખાયેલી એ રચના હતી. હરિણી, શાલિની, માલિની, દ્રુત વિલંબિત ને સ્રગ્ધરા ને તોટક ને બધા ઘણા બધા છંદોમાં. કોની પાસે હવે તો છંદો કોઈ જાણતા ન હોય એવા લગભગ બધા થઈ ગયા છે, તો વાંચવી પણ કોની સાથે. પણ અમને બહુ જ મજા પડેલી એ વાંચવામાં. શિખંડી લખ્યું, તુંડીલ તુંડિકા પદ્ય વાર્તા લખી, અને પછી સૈરંધ્રી. આ દીર્ઘ રચનાઓ થઈ. મારો એક સ્વભાવ એવો રહ્યો છે કે એક વખત શબ્દને મેં અમુક રીતે અજમાવી લીધો, પછી હું એને છોડી દઉં, પછી હું ફરીવાર એ રીતે ન અજમાવું. એટલે હું ગીત લખવા ધારું તો દિવસના 10 ગીત આમ ચાકડો ચલાવીને ઉતારી દઉં. હવે મારા માટે એ અઘરું નથી, પણ એ ગીત વિનોદ જોશી લખે એવા જ થાય. મારે એવું નથી કરવું, મારે જુદું કરવું છે કંઈક. એટલે હું શિખંડી લખું છું, એટલે હું તુંડીલ તુંડિકા લખું છું, અને એટલે હું સૈરંધ્રી લખું છું. આ શિફ્ટિંગ એ મારા માટે બહુ જ અનિવાર્ય એવી જરૂર છે. અને એવા કોઈક શિફ્ટિંગમાં ક્યાંક હું જે કહું છું કે માત્ર મનુષ્ય નહીં પણ આખી સમષ્ટિને આવરી લઈ શકાય, એને વિશેના કોઈ નિદાન થઈ શકે, એને વિશે કોઈ ભાષ્યો નથી કરવાના,
પણ એનું એક એવું નિરીક્ષણ થવું જોઈએ, એક સર્જક દ્વારા થતું નિરીક્ષણ કે જે સ્વસ્થ હોય, સંતુલિત હોય, જેમાં કોઈ એવું વ્યાપક રૂત હોય. 3 વસ્તુ મેં હંમેશા જોયા કરી છે. આ વાત કરીને હું આટલું પૂરું કરું. એક મનુષ્યનો સ્મૃતિલોક, બીજો એનો સ્વપ્નલોક અને ત્રીજો એનો કલ્પનાલોક. આ 3થી ઇતર આપણા કોઈની પાસે કશું જ નથી. સ્મૃતિને તમે બદલી ન શકો. તમે થોડી વાર પહેલાં ક્યાં બેઠા હતા ને અત્યારે ક્યાં બેસી ગયા, તમે એ પહેલાંની ઘટનાને બદલી ન શકો. એ તમારા ચિત્તમાં જે છે એ જ છે. સ્મૃતિ બદલી નથી શકાતી. સ્વપ્ન એ તમારા હાથમાં નથી હોતું. એ ગમે ત્યારે ગમે તેવું આવી શકે, એ તમારા હાથમાં ન હોય. પણ કલ્પનાનું જગત એવું છે કે એમાં તમે યથેચ્છ વિહરી શકો, તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો. હું સ્મૃતિ અને સ્વપ્નના આશ્રયે આ કલ્પનાને વધુમાં વધુ કેમ વિકસાવી શકાય એની હંમેશા જરૂર જોતો હોઉં છું. એટલે મારી સર્જનની પ્રક્રિયામાં આ બધી વસ્તુઓ એ રીતે જોડાય છે. મેં સૈરંધ્રી લખ્યું તો એમાં દ્રૌપદીને, સૈરંધ્રી બનેલી દ્રૌપદીને એના સ્મૃતિલોકમાં પણ મેં મોકલી, એના સ્વપ્નલોકમાં પણ મોકલી અને એના કલ્પનાલોકમાં પણ મોકલી. અને એ ત્રણેય દ્વારા એનું એક સ્ત્રી તરીકેનું, એક નારી તરીકેનું નહીં, એક વ્યક્તિ તરીકેનું, અને વ્યક્તિ તરીકેનું પણ નહીં, એક જીવિત એકમ, આ આખા જગત ઉપર, આખી સમષ્ટિ પર જીવતી કોઈ એક વ્યક્તિ જે આ સંદર્ભોમાં કેવી રીતે કામ પાડે છે. હર્ષદે કહ્યું કે વ્યવહાર જગતને એ ઓબ્ઝર્વ કરે છે. હું ઓબ્ઝર્વ કરું છું, પણ વ્યવહાર જગતની જે ડિસિપ્લિન છે, લાદેલી જે ડિસિપ્લિન છે, જે સાયન્સ ઓફ બિહેવિયર છે, અથવા જે પ્રકારનું જે વર્તન વિજ્ઞાનમાં આપણે ફસાયેલા છીએ, એથી ઇતર એવું કશુંક જે આપણી અંદર છે એ મારા રસનો વિષય છે. અને મારી સર્જકતાને એના ઉપર એ ઠરે એ રીતે હું હંમેશા સંકોરતો રહ્યો છું. હું સફળ નથી થયો. હું માનું છું કે હજી મારે જે લખવું છે એ મારાથી લખાયું નથી. તમારા સૌના આશીર્વાદથી સંભવ છે કે હવેના વર્ષોમાં હું કશુંક એવું કરી શકું. બાકી તો આ કક્કો બારાક્ષરી એ એવા તો પજવતા રહે છે કે હજી એમ થયા કરે છે કે જ્યારે સ્લેટમાં આ કક્કાનો ક ઘૂંટ્યો હશે ત્યારે એ વખતે આના પછી પણ અક્ષરો હશે, પછી બારાક્ષરી હશે, અને પછી એના સંયોજનો હશે, એમાંથી પછી શબ્દો થશે, અને એમાંથી વાક્યો હશે, અને વાક્યમાંથી પંક્તિઓ થશે. પણ હવે પેલા કવિતાના મુકામ પર આવીને ઊભા છીએ ત્યારે એમ લાગે છે કે આમાં કવિતા ક્યાં? તો આવા પ્રશ્નો મને ખુદને થાય છે. એના જવાબો મારી પાસે નથી. તમારી પાસે કોઈ ઈલાજ હોય તો મને કહેજો. થેન્ક યુ. બે ત્રણ પ્રશ્નો એક સાથે જ પૂછી લો તમે. પછી એક તો સમરસેટ મોમની એક કહેવાય છે કે પોતે દરરોજ બહુ ડિસિપ્લિન રીતે સવારના 4 કલાક કે 2 કલાક બેસે, એક અક્ષર ન લખે તો પણ એ બેઠેલો જ રહે, એવી એમની એક રાઇટર્સ નોટ્સમાં એમની પેલી છે. તમારી કોઈ સર્જન પ્રક્રિયામાં આવી કોઈ વસ્તુ ખરી? હું બહુ જ ઇનડિસિપ્લિન્ડ છું. મને ક્યારેય હું લખવા બેસું એવો મનસૂબો થતો નથી. ક્યારેક એવું થાય કે એટલો લાંબો ગાળો પસાર થાય કે કશું લખાયું જ ન હોય. હમણાં હું ઓસ્ટ્રેલિયા હતો ત્યારે 90 રચનાઓ મેં લખી 1 વર્ષમાં. તો આવું પણ બની જાય. મારો નવો કાવ્ય સંગ્રહ જે આવ્યો ખુલ્લી પાંખે પિંજરમાં, તો એમાં એ બધી રચનાઓ આવી. મને તો એમ હતું કે હવે મારો કોઈ કાવ્ય સંગ્રહ નહીં આવે અને આવું થઈ ગયું. એટલે આવે તો આવવા દઉં, નહીં તો હું કંઈ આશા બંધીને બેઠો રહેતો એવું નથી.
વાંચીએ કેટલા બધા બધું બહુ સરસ સરસ લખે છે. આ એવોર્ડ મળે એટલે કંઈ આપણે સિદ્ધ થઈ ગયા એવું નથી. આપણાથી ઘણા એવા સારા હોય કે જેમને એવોર્ડ ન મળ્યા હોય અને સારું લખતા હોય, તો આપણે એમના વતી સ્વીકાર્યો એવું આપણે માની લેવાનું હોય છે. આમાં કંઈ આ તો બધું ઠીક છે. બીજો પ્રશ્ન એમાં કોન્ટ્રાડિક્શન છે જે હું પૂછવાનો છું. એમાં એક બાજુ એમ થાય કે કવિ પોતે એક વખત કાવ્ય રચના પછી વર્ષો પછી ફરીથી એના કાવ્યો જુએ અને એમાંથી એને જે નબળી કૃતિઓ લાગી હોય એને કાઢી નાખે. લાભશંકરભાઈએ પણ નિરંજનભાઈએ કર્યું. ગાલિબ વિશે પણ એમ કહેવાય છે કે ઘણી બધી એનો ગાલિબમાં આટલા ઓછી ગઝલો છે ની દિવાનમાં, એનું એક કારણ એ છે. બીજી બાજુ એમ થાય કે એ કરવું કેટલું સાચું, કેમ કે ભાવક જે છે એની પણ એક ક્ષમતા છે. એ રીતે એ એની કૃતિઓને એ પોતે આત્મસાત કરી શકે છે. દરેકની પાસે તેટલી ક્ષમતા નથી કે બહુ જ ઉચ્ચ અને બહુ જ સારી કવિતાને કરી શકે. બધા ભાવકો પોતો હોય નહીં. માટે જે રીતે દાણા ફેંકી અને ઘણા બધા દાણા હોય એમાંથી બધા તો ઉગે નહીં, જેટલા ઉગે ભાવકના મનમાં એ ભાવક પર છોડી દેવું જોઈએ. આ બંને વસ્તુ કોન્ટ્રાડિક્ટરી છે. તમારા કંઈ મંતવ્ય હોય તો? ના, એટલે હું તો લખ્યું એટલે લખ્યું એમ. પછી કોઈને ગમે તો ગમે, મને ગમ્યું તો મેં મૂક્યું, ને મને ન ગમે તો મેં મારી કવિતા રિજેક્ટ કરી હોય, અને કોઈકને ગમ્યું હોય તો સારું, તો ગમી એમ. હું તો બહુ નિર્ભ્રાંત છું આ આખી ઘટના વિશે. મને મારી કવિતાઓથી હું મોહાઈ જતો હોઉં એવું પણ કંઈ નથી. અને હું તો ગવાયેલો કવિ છું. તમે જાણો છો, ગવાયેલો એટલે સારા અર્થમાં. અને બધા બહુ ગમે તેમ ગાય છે, ગાય એની મોજ છે ને ગાય છે. મેં કોપીરાઇટ પણ નથી રાખ્યા અરવિંદભાઈ, તમે જાણો છો. એટલે બધું આ બધું કંઈ હું બહુ એટલું ગંભીરતાથી નથી લેતો. મને કાવ્યનું વૃત્ત છે એ પામવામાં રસ છે. કારણ કે જે શાસ્ત્રકારોએ કવિતાની શક્તિ વિશે વાત કરી છે, શક્તિ કવિત્વ બીજ રૂપ સંસ્કાર વિશેષ યામ વિના કાવ્યમ ન પ્રસરેત પ્રસૃતમ વા ઉપહસનીયમ સ્યાત. એ ઉપહાસને પાત્ર બની જાય જો તમારામાં શક્તિ ન હોય અને તમે લખ્યું હોય તો. અને એ પછી શક્તિની એણે વ્યાખ્યાઓ કરી છે. તો હવે આપણે જે કરીએ છીએ એ જ્યાં સુધી ઉપહાસને પાત્ર ન બને ત્યાં સુધી આપણે એ શક્તિનો ઉપયોગ કર્યો છે એવું આશ્વાસન આપણે લેવાનું. બાકી આનંદ કરીએ. લાલુબા, બરાબર છે ને? છેલ્લો પ્રશ્ન, તમે સ્ત્રી સહજ ભાવને આવી બખૂબી કઈ રીતે રજૂ કરી શકો છો? આ પ્રશ્ન જબરો છે. 1000 વાર મેં આના જવાબ આપ્યા હશે. જો એવું છે નીતિનભાઈ, ભાવને કોઈ જાતિ નથી. એટલે પીડાનો અનુભવ એ કંઈ સ્ત્રી જાતિ કે પુરુષ જાતિ એનો નથી, કે ક્રોધનો અનુભવ એ કંઈ સ્ત્રી કે પુરુષનો નથી. હું ભાવોની અભિવ્યક્તિ કરું છું. હવે એ ઈકારાંત કે આકારાંત છે એનાથી મારા ભાવની અભિવ્યક્તિમાં કશો ફેર પડતો નથી. એટલે હવે આમાં નારીઓને એવું લાગે છે કે આ અમારા પક્ષેથી આ લખે છે એમ, તો ભલે માને એમાં ક્યાં આપણને પ્રશ્ન નથી કે એમાં. થોડુંક એવું પણ ખરું, નરસિંહ મહેતાની કોઈ પંક્તિ છે એવી, ભીકેશદાને યાદ હોય તો કદાચ, સખી રૂપે થયો ગીત ગાવા, એવું કંઈક એણે ઉષાબેન એવું કંઈક કહ્યું છે, સખી રૂપે થયો ગીત ગાવા. તો એ વધારે લોકો આમ સ્વીકારે. મીરાની કવિતા સ્વીકારે એટલી અખાની કવિતા ન સ્વીકારે એવું છે. કે આ તો ઠીક છે બધું, પણ એ યોગાનુયોગ થયું છે ખરું. હા, એ થયું છે, એ વાત સાચી છે. કેટલાકે તો મને એવું કહ્યું છે કે આ અનુભવ તો અમે કોઈને કહ્યો જ નથી અને ક્યારેય વ્યક્ત થાય એવો જ નથી, અને એ તમારી કવિતામાં છે. આવું કહેનારા પણ મને મળ્યા છે. ઓકે, આનંદ લઈએ આપણે. નમસ્કાર. તમારા આજના વ્યાખ્યાન પછી મારું આખું જે અંદર જે કંઈ ચાલતું હતું બદલાઈ ગયું સર.
કારણ કે આપે કહ્યું કે તમે આનંદ માટે લખો છો. હું એવું માનતો હતો કે સાહિત્ય સર્જન એ દુનિયા બદલી શકે છે, અને કેટલાક લોકોને મેં જોયું કે એ સર્જન કરે છે અને છતાં એ કેટલીક જટિલતા કુટિલતા લઈને સાચવે છે. તો ખરેખર હવે મારા મનમાં કંઈક જેને કહું કે ગૂંચવાળો થયો છે કે સાહિત્યનું જે પ્રયોજન છે એ શું હોઈ શકે આપના અર્થે? હું તો મારી વાત કરી શકું જી, અને એ મેં કરી. મારું પ્રયોજન એ બીજાઓનું પ્રયોજન હોય જ એવું કંઈ સાર્વત્રિક રીતે કહી ન શકાય. પણ તર્કથી જો તમે વિચારો તો ભાષા કૃત્રિમ માધ્યમ છે, આપણું બનાવેલું માધ્યમ છે, અને આપણું બનાવેલું જે કંઈ છે એ બધું ભંગુર છે. આ તો સ્વીકારવું પડે એવું જ છે. આ માઇક્રોફોન એક વખત નહીં હોય, આ પોડિયમ એક વખત નહીં હોય, આ બધું આપણું બનાવેલું જે કંઈ છે એ નહીં હોય. પણ હવા હશે, આ સમુદ્રો, પાણી, આ તે એ બધું હશે, કારણ કે એ પ્રાકૃતિક છે. આ ધ્વનિ એ હશે, એ પ્રાકૃતિક છે. આ પથ્થરો એ હશે, એ પ્રાકૃતિક છે. તો આપણું બનાવેલું જે કંઈ છે એની ભંગુરતા તમે ભાષાને લાગુ પાડો તો તમને સમજાશે કે સાહિત્ય એ ચિરંતન નથી, શાશ્વત નથી. તો ચિરંતન શું છે? સાહિત્યમાં જે ભાવ તમારા સુધી પહોંચે છે એ. આજે શબરી નથી, પણ પ્રતીક્ષા એ છે. શબરીનું પાત્ર એ સાહિત્યિક પાત્ર તમે ગણો તો હવે અત્યારે તો વાલ્મીકી પણ નથી, અને રામાયણ પણ આપણે વાંચીએ તો વાંચીએ, ન વાંચીએ તો કંઈ નહીં. એટલે શબરી નથી, પણ પ્રતીક્ષા છે. તો ભાવ જે છે એની ચિરંતનતા એ મારું લક્ષ્ય છે. બાકી હું ભાષાને આ ભંગુરતાના ધોરણે જ્યારે જોઉં ત્યારે મને એમ લાગે કે કવિતા એ આ અર્થમાં જો એ ભાવ ન વ્યક્ત કરતી હોય, માત્ર વિચારો વ્યક્ત કરતી હોય, માત્ર તર્ક વ્યક્ત કરતી હોય, માત્ર લેખાજોખા આપતી હોય તો એનું આયુષ્ય લાંબુ નથી. નમસ્કાર. ખાસ તો સૈરેન્દ્રી વાતે એવું લાગ્યું કે તમે સંસ્કૃતનો જે પાયો છે તમારો એ બહુ મજબૂત છે, અને તત્સમ શબ્દાવલીની જે સર્જકતાથી ભાષા વાપરી છે એ જોતાં તમે ઘણું બધું કરી શકો એમ છે, કરશો ભવિષ્યમાં એવું. પણ આ બધું કેવી રીતે થયું એનું કંઈ થોડી વાત કરો ને. શું બધું? આ તમારી સજ્જતા, જે ભાષાની સજ્જતા, સંસ્કૃત, ખાસ તો સંસ્કૃત. હા, મને પિતૃપક્ષેથી આ સંસ્કૃતનો વારસો મળ્યો. એટલે સીધો વારસો નહીં, પણ ઘરમાં વાતાવરણ જ ચુસ્ત વેદપાઠી બ્રાહ્મણ સંસ્કારોનું હતું, અને રોજ ઘરમાં વેદોના, ઉપનિષદોના, રુદ્રીના બધા પાઠ થતા હોય ને પુરુષ સૂક્ત સંભળાતું હોય. સવારમાં જાગીએ અને તરત જ કાને એ બધા ધ્વનિઓ પડતા હોય, તો એમાંથી લય, ઉચ્ચારણો આ બધું એવી રીતે ચિત્તમાં આવ્યું. માતૃપક્ષેથી મને તળ ગુજરાતીના સંસ્કારો મળ્યા, ગ્રામ ભાષાના સંસ્કારો. એટલે મારામાં આવી રીતે બે ભાષાઓ આવી. અને હું જ્યારે ગીત લખું ત્યારે અને સોનેટ કે આ પ્રકારની રચનાઓ લખું ત્યારે એ બંને ભાષાઓનું ફંક્શન બદલાઈ જાય. એટલે આ કંઈ બધું અંદર જ એના ખોખા એવી રીતે ગોઠવાયેલા હોય કે એમાંથી બીજા ખોખામાંથી એ ભાષા નીકળે જ નહીં, આવું થાય. એટલે એનું કારણ આ છે. પણ છેવટે તો સાંભળેલું જ છે આ. હું સંસ્કૃતનો અભ્યાસી કે વિદ્વાન નથી, પણ સંસ્કૃત મારી રુચિની ભાષા ખરી. મને સંસ્કૃત યાદ પણ રહી જાય. સંસ્કૃતના એક એવા વિધાન પર હું આવું કે વૃત્તબદ્ધ કવિતા, યોગેશ, તત્સમ છંદો જે આપણા છે, શિખરણી, મંદાક્રાંતા, પૃથ્વી વગેરે, એ સંસ્કૃતમાં લખાયેલી રચના તમે જોશો એમાં એક પણ ક્ષતિ નહીં હોય, એક પણ ક્ષતિ નહીં. ચેલેન્જથી હું કહું. અને ગુજરાતીની એક પણ રચના એવી નહીં હોય, કોઈ અપવાદ રેડા ખેડાને બાદ કરતાં એક પણ રચના એવી નહીં હોય, મારી ખુદની પણ, કે જેમાં કોઈક છૂટ લીધી ન હોય. સંસ્કૃતની જે આ ચુસ્તતા છે એ બહુ જ અભિભૂત કરી દેનારી છે. શિખરણી છંદની પંક્તિ હોય
17 અક્ષર હોય પણ આખો એક જ શબ્દ હોય, પ્રદોષાંતર નૃત્યત્પુરમથન લીલોદ્ધૃત જટામ. આપણને એમ થાય કે આ ગંગાલહરીની આ પંક્તિ છે. તો એ ભાષાની એક મોહિની છે અને સૈરંધ્રીમાં એનો ઘણો ઉપયોગ થયો છે. થેન્ક યુ. બંને કવિઓ સાહિત્યકારોનો ખૂબ ખૂબ આભાર. આ બંને કવિઓને આપણે એમની સર્જન પ્રક્રિયા વિશે સાંભળ્યા, પણ એમની કવિતાઓ, એમની કૃતિઓનું એ પઠન કરે કે સંભળાવે ત્યારે જે મજા છે એ એક જુદી છે. ક્યારેક આપણે એ પણ ગોઠવીશું, કારણ કે વિનોદભાઈ તો ગાય પણ છે એમની કવિતાઓ, અને ખૂબ સરસ. અને એમનું એ કોરોના કાળ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં એમને વધારે, એમનો દીકરો ત્યાં છે આદિત્ય કરીને, રોકાવાનું બનેલું. તો ત્યાં એમણે જે એમની જે ગીત કવિતા અને ગીત કવિ તરીકેની પ્રતિષ્ઠા છે, ગ્રામીણ નારીના ભાવોની જે એમણે બધી વાત કરી, પણ એ કવિતાઓ સાવ જુદા મિજાજની લખાય. અને એમના વિશે પણ એમણે એકવાર વાત કરેલી મેં સાંભળી છે, અહીંયા જ કરી હતી કે ક્યાં મને યાદ નથી, પણ એ પણ આખી એની એક જુદા પ્રકારની સર્જન પ્રક્રિયા છે. એટલે ક્યારેક આપણે એ બધું સાંભળીશું પણ ખરું. હું પાર્થને કહું, આપણે ઉન્મેશભાઈ છે કે બોલાવ નથી? ઓકે, આપણે સલ્લા સાહેબને વિનંતી કરીએ કે એમના હસ્તે એ વતી અને આપણા સૌ વતી એક પ્રતિક સન્માન આપણે બંને સર્જકોનું કરીએ. એમની સિદ્ધિઓના પાર નથી, પણ આ નિમિત્તરૂપ સિદ્ધિઓ છે એ શૈલેન્દ્રને મળેલું સાહિત્ય અકાદમી, નેશનલ સાહિત્ય અકાદમીનું પારિતોષિક છે. તો ભાઈ હર્ષદ હમણાં સાહિત્ય પરિષદના પ્રમુખ ચૂંટાયા એ નિમિત્ત છે, અને સલ્લા સાહેબના હસ્તે આપણે બંને મિત્રોનું સન્માન કરીએ. આ એક હૃદયનો ભાવ છે. એમએ તરફથી ચોક્કસ છે, પણ એ કોના વરદસ્તે અપાય છે એનું પણ ખૂબ મહત્ત્વ છે. અને એ આ મિત્રોને પણ ખબર છે કે કોના હસ્તે અપાય છે ને એનું શું મહત્ત્વ છે. હું સલ્લા સાહેબને વિનંતી કરું કે આપણને સૌને અને ખાસ તો આ બંને સર્જક મિત્રોને આશીર્વાદ આપે. સામે પણ ઘડિયાળ છે અને મારી પાસે પણ ઘડિયાળ છે, એટલે હું બરાબર જાગૃત રહીશ. પ્રિય વિનોદભાઈ, પ્રિય હર્ષદભાઈ, ભીખેશ તો બધાના પ્રિય છે, એ સર્વપ્રિય છે, અને સામે બેઠેલા બધા જ સાહિત્ય પ્રિય સ્વજનો. ભીખેશભાઈ, તમને અભિનંદન આપવા જોઈએ કે તમને આ સૂઝ્યું અને આ ગોઠવણ કરી કાર્યક્રમની, એ બહુ જરૂરી છે. કવિ નાનાલાલે એક જગ્યાએ એવું કહ્યું છે કે પોતાની મર્યાદાઓ ઓળખવી ને બહુ જ અઘરી છે, પણ પોતાની જે વિશેષતા
એને ઓળખવી એનાથી અઘરી છે. આ બંને હા નિમિત્તો અલગ અલગ છે. એકમાં સાહિત્ય કૃતિ આપણા ભારતીય સ્તરે ગુજરાતી કૃતિ આવી રીતે સ્વીકાર પામી એનું ગૌરવ છે. હર્ષદભાઈ પોતે જે લખ્યું છે એના માટે તો બધાને ગૌરવ હોય, પણ એ સાહિત્ય પરિષદના પ્રમુખ થયા એનું ગૌરવ નિમિત્ત તો ભલે જુદા છે. એટલે આપણને આનંદ થાય કે આ નોંધ લેવી જોઈએ. અને એક ગમે તે કારણે તમારા મનમાં આમ ધીરે ધીરે કરતાં કરતાં જેમ એક કવિતા ઠરે અને શબ્દમાં આવે એમ આજે તમે બહુ જ સંયમપૂર્વક બહુ જ ઓછા સમયમાં તમારી અંદર ચાલતી જે મથામણ છે ને એમાં અમને ભાગીદાર બનાવ્યા. પૂરા નહીં તો પણ ઘણા બધા અંશે હું કહીશ કે તમે ભાગીદાર બનાવ્યા. કારણ કે આમ મને પહેલાં એવું હતું કે હું એમ કહું કે હર્ષદભાઈનો પહેલો પરિચય અમને જે થયો ને તે મનુદાદાની, મનુભાઈ પંચોળીની મિમિક્રી કરવા રૂપે થયેલો. એટલે મારી વાત કરું છું. અને સરસ કરે. પાછું તમને જો આંખ બંધ રાખો તો દર્શક બોલતા હોય એવું લાગે. એટલે બહુ જ હળવા માણસ છે. અને વિનોદભાઈ, હું અહીંયા આવ્યો લોકભારતી છોડીને અમદાવાદમાં, અને અમારે ઘેર આવેલા અને બારીમાં આમ બેઠા અને બારી તરફ એમને આંખ હતી. એમણે સૌથી પહેલી નોંધ એ લીધી અમારા ઘરમાં જ્યાં અમે બેઠા હતા તે આખો પુસ્તકોવાળો ભાગ હતો. એમણે પહેલી નોંધ એ લીધી કે મનસુખભાઈ મધુમાલતી ડોકાઈ રહી છે બારીમાંથી. આ એમણે મને વહેલું યાદ આવ્યું તે આ બંનેની વાત આજે એટલા માટે જરૂરી હતી કે કેવળ એમનો હોદ્દો એ તો 3 વર્ષ પછી નહીં હોય, નહીં હોદ્દો નહીં, પણ સર્જક તરીકે જે એમની વિશેષતાઓ છે. જેમ વિનોદભાઈ અત્યારે અધ્યાપક નથી, હવે ડીન નથી, એ બધું તો એમણે કહ્યું ને કે આવે ને જાય છે, એ બધું શાશ્વત નથી. પણ જે શબ્દ સાથે એમણે કામ પાડ્યું એની મથામણ, એના થોડાક મૂળિયાનો પરિચય આપણને કરાયો કે ક્યાંથી આને સમૃદ્ધ કરે છે પોતાને, એ મૂળિયાનો સહેજ પરિચય થયો. આ હું ભીખેશભાઈ અને આપ સૌને કહું, આપણે ત્યાં કાં તો અતિ પ્રમાણમાં, એકવાર રઘુવીરભાઈને કંઈક ઇનામ મળ્યું હતું, તે મેં ગણી હતી 45 શાલ ઓઢાડવામાં આવી હતી. આ અતિશયતા છે, આ નહીં કરવું જોઈએ. અને કાં નોંધ નથી લેવાતી. એટલે કે જરાક ઠીક છે, બધું બરાબર છે. નહીં, રાજકારણ, સમાજકારણ, ધનપતિઓ, એ તો આમ કહેવું હોય તો બીજાને માટે આરામ લાંબો થતો હોય ને તો પોતાનું માથું નાખી દે એ કક્ષા હોય છે. સાહિત્યકારો એ બાબતમાં સંકોચશીલ પણ હોય છે. એટલે પણ આ જરૂરી છે કે આપણી વચ્ચે જે કૃતિઓ, જે સર્જકો છે એનું અવારનવાર ગૌરવ થયા કરવું જોઈએ. અને ગૌરવ થાય એટલે અધ્યયન થવું જોઈએ. અધ્યયન થાય એટલે પૃથક્કરણ થવું જોઈએ. પૃથક્કરણ થાય ત્યારે તપાસ થવી જોઈએ. આ પ્રક્રિયા સતત ચાલ્યા કરવી જોઈએ. એનો એક નાનો ભાગ તે આજની બેઠક છે આપણી, એમ હું ગણું છું. વિનોદભાઈને હું જરાક આ શિખંડી અને
સૈરંદ્રી બંને માટે. બંને એકવાર વિનોદભાઈ, એક અમારા વિદ્યાર્થીઓનો શિબિર હતો અને એમને વ્યાખ્યાન આપવાનું હતું. ત્યાં તો બીજી વાતો કરવાની હોય. લગભગ 35 વર્ષથી વધારે થયા હશે વર્ષે. આવતા ને જતા ને પછી મારે ઘેર અમે બેઠા, આખે રસ્તે પછી ઘેર. આજે આપણી સામે એક કૃતિ તરીકે આવી છે ને કે ભાઈ આ શિખંડી, આ સૈરંદ્રી, એ ત્યારથી એમના ચિત્તમાં ચાલતું હતું. એની મથામણ અને શબ્દમાં મૂકવાની મથામણ. અને પછી એમણે એટલા બધા વિધાનો એવા કર્યા કે પહેલી વખત તો હું આમ, મને આટલી હદે કોઈક સામે છેડેથી જઈને શબ્દને જુએ એ ટેવ નહોતી ત્યારે. આમ ભાવાત્મક મારો બંધાર હતો. પણ ત્યારે 35 વર્ષ પહેલાં, મને લગભગ 35, એ યાદ છે કે એમના ચિત્તમાં જે ચાલતું હતું. અને આ બંને પાત્રો ભલે મહાભારતના પાત્રો છે, પણ જાતિ એટલે કે એક પૂર્વજન્મમાં નારી છે અને એક વર્તમાનમાં પોતાની નારી તરીકેની ઓળખ છુપાવે છે. આ જે વિષય મળ્યા એમને એ બહુ જ કસોટી કરે એવા છે. એટલે જે અહીંયા પ્રશ્નોત્તરી થઈ એ પણ એમાં જોઈ શકાય. એમને મળેલા એવોર્ડને એ તો બધું બરાબર છે, મળવા જ જોઈએ. હું આ ઘટનાને આવી રીતે જોઉં છું. પહેલાં હું વિનોદભાઈ વિશે કહીશ. એક બહુ સારું થયું વિનોદભાઈ કે તમે પોતે જ હિન્દીમાં એનો અનુવાદ કર્યો, એટલે કે અન્ય ભાષાઓમાં પહોંચવામાં હવે સરળતા થશે. નહીં તો કવિતા તો બહુ જ અઘરું પડે છે અને એનો અનુવાદ કોણ કેવો કશ થશે, તો પછી બીજી ભાષામાં જાય ત્યારે ઘણું બધું બદલાઈ જાય, વિકૃત થઈ જાય, એવું પણ શક્ય હોય છે. આને હું આવી રીતે જોઉં છું કે આપણી ઉત્તમ કૃતિ, અને કદાચ ગમે તે કારણે એ આપણી એક લાંબા ગાળાની આ સ્થિતિ છે. ગુજરાતીમાં ઉત્તમ કૃતિઓ ઉતરે છે પણ ગુજરાતીમાંથી ઉત્તમ જતું નથી. અનુવાદ દ્વારા અન્ય સુધી, અન્ય ભાષાઓ સુધી જતું નથી. એટલે એ માટે પણ આ એક નોંધપાત્ર કૃતિ બની રહેશે અન્ય ભાષી સર્જકોને, અન્ય ભાષી ભાવુકોને માટે. અને એ અર્થમાં હું આને બહુ જ આવકાર્ય વસ્તુ ગણું છું. આનો જે સ્વીકાર થયો, સ્વીકાર કરનાર તો બધા ગુજરાતી સર્જકો હોય છે, પસંદગી કરનાર, પણ સ્વીકાર થયો. ઘણીવાર તો ઉત્તમ કૃતિ સાવ છેલ્લે, કારણ કે છેલ્લે 3 કૃતિ હોય છે, એમાંથી એકને મળતું હોય છે અને એ નીકળી જતી હોય છે. એમાં પૂર્વગ્રહો પણ કામ કરતા હોય છે. પણ આ કૃતિ બચી અને આગળ આવી એ મને બહુ જ આનંદ છે. આપણા સૌ વતી હું કહું કે આ બહુ જ વ્યાજબી થયું. બંને આજીવન સાહિત્યના વિદ્યાર્થી રહ્યા, અધ્યાપક. સીધું ભણાવવાનું કામ વિનોદભાઈએ કર્યું. પણ હું એમ કહીશ કે હર્ષદભાઈ, તમે સંપાદન દ્વારા સતત શિક્ષણ કર્યું છે. તમારું સંપાદન કાર્ય એ સતત શિક્ષણ છે. અને અનેક સાહિત્યકારો, પેઢીઓ, એમની કવિતા બરાબર, પણ મને પક્ષપાત સરોવરના સગડ માટે એ આપણે માનીએ છીએ પણ એવું નથી. રેખાચિત્રો લખવા એ બહુ જ અઘરું હોય છે. થોડુંક કામ મેં કર્યું છે એટલે ખબર છે. હર્ષદભાઈએ એમાં જે આપણા સાહિત્યકારોને ઝીણવટથી જોયા એટલું જ નથી, એને વિશે સરસ એમની જે લાક્ષણિકતાઓ વર્ણવી એટલું જ પૂરતું નથી. એમણે આમ ટૂંકમાં કહેવું હોય તો પાસે જઈ અને પછી દૂર ગયા છે અને જોયા છે. તમે જો ફિલ્મ કળા કે ફોટોગ્રાફીની કળા જોશો ને તો તરત જ યાદ આવશે કે દૂર જઈને પાસે આવું, પાસે જઈને દૂર જવું એટલે શું. એ
આ ચરિત્ર નિબંધોની બહુ જ આગવી લાક્ષણિકતા છે. એ હર્ષદભાઈ, તમને શુભેચ્છા જ પાઠવવાની હોય, પણ આજનો નિમિત્ત તો તમે પ્રમુખ થયા એ છે. ચૂંટણીને આ બધું ભૂલી જવાનું, એ તો ઠીક છે હવે, પણ તમે સહેજ ઉલ્લેખ કર્યો કે સામેથી આવીને લોકો કહે છે કે કંઈ કહેજો જરૂર હોય તો. તમારે 3 મોરચે કામ કરવાનું આવશે. હર્ષદભાઈ પોતે પણ લગભગ 3 દાયકા જેટલું અકાદમીમાં રહ્યા છે. 18 વર્ષ જેટલું એમણે જુદી જુદી રીતે સાહિત્ય પરિષદમાં પણ કામ કર્યું છે, એટલે ઓળખે છે બધું. 3 મોરચે કામ કરવાનું આવશે. એક વહીવટી મોરચે, બીજું વિત્તને મોરચે જે અનિવાર્ય છે, અને ત્રીજું વૈવિધ્યને મોરચે. તમે સમજી શકશો કદાચ આમાંના કોઈ આ 3 શબ્દોને ન પણ પૂરા સમજે, જાણકારો સમજશે. હવે કેમ તમે આવો શબ્દ પસંદ કર્યો કે હું આશીર્વાદ આપવાનો છું, ખબર નથી, મારી ઉંમરને કારણે પણ હોય, પણ હું એમ કહું કે હર્ષદભાઈ, આશીર્વાદની તો નથી હું મારી જાતને બહુ એના માટે યોગ્ય ગણતો, પણ શુભેચ્છા છે કે આ 3 મોરચામાં તમે સફળ થાઓ. જે પરિષદ સાથે જરાક પણ સંકળાયેલા હશે એને ખબર પડશે કે ત્યાં વિત્તના પ્રશ્નો કેવા છે, વહીવટના પ્રશ્નો કેવા છે, અને વૈવિધ્યના પ્રશ્નો કેવા છે. વિનોદભાઈ, તમારું નિમિત્ત કૃતિ છે, શેરંદ્રી છે આજની આપણી આ બેઠકમાં. તમે પોતે જ કહ્યું કે હવે પછી લખાનાર મારી કૃતિ તે મારું લક્ષ્ય છે. એ મને આકર્ષે છે. મનુષ્યને આપે જે હું નથી આપનું નામ જાણતો, પણ જે પ્રશ્ન પૂછ્યો, કોઈ સર્જક ક્યારેય ઝંડો લઈને નીકળતો જ નથી હોતો. એ એનું કામ હોય જેવું નહીં. કોઈક ઉમાશંકર, કોઈક દર્શક હોય, પણ એ આ ઉપરાંતના છે. સર્જક એના શબ્દને જે રીતે, જે વિનોદભાઈએ કયો શબ્દ, એ મને જે ભાવતંત્રમાં પ્રવેશ કરે છે આપણા, એ એટલે અત્યારે વખત નથી, પણ અબ્રાહમ લિંકન, જેને કારણે અબ્રાહમ લિંકનનો શહીદી પણ થઈ, એ લખનાર, કૃતિ લખનાર અંકલ ટોમ્સ કેબિન, એ એક કાળી બહેન હતી લેખિકા. અબ્રાહમ લિંકને પણ નોંધ્યું છે, મને હલાવીને આને અંગે દ્રઢ કરનાર તે અંકલ ટોમ્સ કેબિન છે. આટલી અસર પડતી હોય છે, પણ એને માટે કંઈ કૃતિ લખાતી નથી, તો લખાય છે અને પછી આવી અસર થાય છે. આ અર્થમાં વિનોદભાઈ, તમારી પાસે અપેક્ષા રહેવાની, હજી તો ઘણી ઉંમર છે, અને તમારા ચિત્તમાં એવી રીતે જે ઘૂંટાઈ રહ્યું છે તે મુકાય એવી, મને મૂકી શકો એને માટે તમને બંનેને સંયુક્ત રીતે 3 વસ્તુ મારે કહેવાની છે. તમારું આરોગ્ય સારું રહો, તમારી સ્મૃતિ સારી રહો, અને તમારું આસપાસનું પર્યાવરણ ઉત્તમ રહો. હું માનું છું કે આટલું પૂરતું છે. બંનેને આપણા સૌ વતી હું અભિનંદન આપું છું. ખૂબ આભાર સલ્લા સાહેબ. આપણે હવે કાર્યક્રમને અહીંયા પૂરો કરીએ એ પહેલાં એએમએ વતી આભાર અને આનંદની લાગણી હું ભાઈ પાર્થને વિનંતી કરું કે વ્યક્ત કરે. પાર્થ આમ તો અહીંયા એએમએમાં એક એક્ઝિક્યુટિવ છે,
પાર્થની વિશેષતા એ છે કે સાહિત્ય પરિષદનો સભ્ય પણ છે અને સાહિત્યમાં ખૂબ ઊંડો રસ ધરાવે છે. અને ઉન્મેષે તો મને એવું કીધું કે ગમે ત્યારે કોઈ ગેરહાજર હોય તો ભવિષ્યમાં પાર્થ ભાષણ પણ કરી શકશે. પાર્થને વિનંતી કે એ આભાર અને આનંદની લાગણી વ્યક્ત કરે. આપ સૌ પધાર્યા એનો હું પણ એક આનંદ અને ઉમળકો વ્યક્ત કરું છું. નીતિનભાઈ, ઉષાબેન, યોગેશ, આજે આપણી વચ્ચે કદાચ બધાને ખબર નહીં હોય, પ્રીતિબેન સેનગુપ્તા છે. એ વિશ્વ પ્રવાસી છે, વર્ષોથી એ દુનિયાભરમાં ફરે છે. એના અનુભવો પછી લખે પણ છે, એમના ઘણા પુસ્તકો છે, કવિતા પણ લખે છે. અને અમદાવાદ હાજર હતા તો ઉત્સાહપૂર્વક આવ્યા અને એમને લાવવામાં ગૌરાંગભાઈ પણ એક નિમિત્ત છે, અરવિંદ બારોટ છે, છાયા છે, નીતિન છે, આપણે ભાવનગરવાળા બેન પારેખ બેન, શું નામ આપનું? એ આ બધા સાહિત્યમાં ખૂબ જેને કહેવાય ને કે સાહિત્યને સતત આત્મસાત કરે છે, ખૂબ વાંચે છે, ચિંતન કરે છે. નીતિનભાઈ તો વિશ્વકોશમાં ટ્રસ્ટી પણ છે. વિશ્વકોશ એક અમદાવાદમાં જેમ IIM છે અને AMA છે. IIM એની રીતે પ્રવૃત્ત છે તો AMA એની રીતે, બંને મેનેજમેન્ટના બે મોટા હબ છે. એમ સાહિત્યમાં ગુજરાતી સાહિત્ય પરિષદ એક સંસ્થા છે જે પોતાની રીતે વર્ષોથી 118 વર્ષથી કામ કરે છે. તો વિશ્વકોશ AMAની જેમ જ ખૂબ અત્યારે વાઇબ્રન્ટ કહી શકીએ એવી એક સ્થિતિમાં છે ને ખૂબ બધી સરસ મજાની પ્રવૃત્તિઓ કરે છે. એટલે નીતિનભાઈ આવવાનો પણ આનંદ. હમણાં જ નીતિનભાઈની જેમ કોર્પોરેટ્સમાં જેમણે જબરજસ્ત કામ કર્યું હોય એવા શૈલેષ પારેખ પણ હમણાં સુધી બેઠા હતા આપણી વચ્ચે. આ બધાનો આનંદ. અને ખાસ તો રઘુવીરભાઈને પણ આપણે આ નિમિત્તમાં જોડેલા, એ આવવાના પણ હતા પણ એમની તબિયત સારી નહીં હોવાને કારણે હમણાં હોસ્પિટલાઇઝ થયેલા, આજે જ ઘેર આવ્યા છે, રજા આપી છે. તો એમને પણ આ નિમિત્તે આપણે વંદન કરીએ, યાદ કરીએ. અને હું ભાઈ પાર્થને વિનંતી કરું એનું કામ. આમ તો ભીખેશભાઈ મારું ઘણું કામ કરી દીધું છે એટલે મારે વિશેષ કહેવાનું નથી. એક તો એના આંગણે આટલા બધા સાહિત્ય રસિકો, ભાવકો ખાસ આવ્યા એનો આનંદ છે. એટલે એ તમારા સૌનો પહેલાં સૌથી હું આભાર માનું છું. જેમણે ઘણી સાધના કરી છે સાહિત્યમાં, એમાંના ઘણા આજે વિશેષ હાજર રહ્યા છે, એનો પણ આનંદ છે. ખાસ રઘુવીરભાઈને યાદ કરવા જોઈએ જે નહીં આવી શક્યા, પણ એમને સ્વાસ્થ્ય લાભ થાય અને એમના જેવા વડીલો આપણી સાથે રહે એ બહુ જરૂરી છે. તો એમને સ્વાસ્થ્ય લાભ માટે હું શુભેચ્છા તો શું પણ મારી એક લાગણી એમના માટે વ્યક્ત કરું. ખાસ વડીલો તમે આજે એના આંગણે આવ્યા એ અમારા માટે બહુ આનંદની વાત છે. તો તમારો પણ ખૂબ ખૂબ આભાર માનું. સલ્લાભાઈએ જે બે વાત કરી, હું ભાઈ એટલે કહું છું કે મારા મમ્મી ને પપ્પા બંને એમની પાસે ભણ્યા અને લોકભારતીમાં અમારે સર કહેવાની પદ્ધતિ નથી, એટલે એ લોકો પણ ભાઈ કે એટલે બહુ સહજ રીતે મારાથી પણ ભાઈ કહેવાય. હા, વિધનું ખબર નથી પણ વ્યવસ્થા અને વૈવિધ્ય માટે એમાં તમે જ્યારે પણ જે કંઈ સાહિત્યના ભાવકો છે અને બંને વડીલો છે એમને જ્યારે પણ એની જરૂર હોય ત્યારે એ મેં સાથે છે. તમારો ખૂબ ખૂબ આભાર.